નમસ્કાર, કેમ છો બધા? મજામાં? ભરૂચમાં મારું સ્વાગત છે. છે ને? ખાસા લોકો આવી ગયા. જે ખાલી ખુરશીઓ છે એ પણ ધીરે ધીરે ભરાશે. મેં પૂછ્યું, મેં કીધું લોકો આવી જશે 8:30 સુધી. મને કે આ ભરૂચ છે. પતે પહેલા પહોંચશે કે એટલે હવે જે લેટ આવે આપણે તાળીઓ પાડી સ્વાગત કરીશું. એટલે ખબર પડે કે થોડાક મોડા પડ્યા છે. Do we have option of wired mic જો હોય તો કારણ કે ડિસ્ટર્બ કરશે? કોલર નહીં. તો વાયર્ડ માઇક આપણી પાસે હશે, એ અરેન્જ કરવાની કોશિશ કરજો એટલે કાર્યક્રમમાં વધુ મજા આવે. પ્રોગ્રામ આજનો આપણો છે એ મને પૂછ્યું, ઘણા લોકોએ ટિકિટ લીધી હતી ઓનલાઈન, મને સવારે મેસેજ બી આવ્યા ઇન્સ્ટાગ્રામમાં, પ્રોગ્રામ કેટલો ચાલશે? મેં કહ્યું જ્યાં સુધી હોલવાળા બે જણા ટીંગાટોડી કરીને ઉતારે નહીં ત્યાં સુધી ચાલાઈશું આપણે, બરાબર? એટલે એટલો આનંદ કરવાનો છે. આમાંથી કેટલા મહેમાનો છે કે જેમણે મને પહેલા યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ ક્યાંય જોયો છે? હાથ ઊંચો કરીને. બહુ સરસ, આભાર. આમાંથી કેટલા મહેમાનો છે જેને મને ક્યારેય પરફોર્મ કરતા જોયો નથી પણ કોકના કહેવા પર આજે આવ્યા છે? આ બધા કેવી શુક્રવારની રાતે બેસી કોના કહેવા પર? આમના કહેવા પર. સાહેબ, તમારું નામ? પાર્થ વ્યાસ. પાર્થભાઈ મને તમે બહુ વ્યવસ્થિત જગ્યાએ મળ્યા હતા. એકદમ પાર્થભાઈ ને બે જણા વોશરૂમમાં ભેગા છે. એમણે બાજુ કે અમિત ખુવા અત્યાર નહીં. પાર્થભાઈ, હવે મજા શું છે ખબર છે કે પાર્થભાઈ મને વિડીયો જોયેલા છે, ભાભી પહેલી વાર જોશે આજે, એટલે હવે બે જણામાં મજા શું આવશે કે મારા સળંગ 5, 7, 10 જોક જો બહુ સરસ ગયા, બધાને મજા પડી તો પાર્થભાઈ ભાભીની આમે જોશે. બરાબર લાવે ને? આ તો વાંધો નથી. ઊંધું શું થશે ખબર છે કે સળંગ 10 મિનિટ સુધી મારા જોક ના ચાલ્યા તો ભાભી પાર્થભાઈ ની આમે જશે કે આ આના કદા પિક્ચર ના જુઓ ઘેર ને આ ઓડિયન્સ પણ તમે બધા પંચ લઈને આવે ત્યારે હસો, એ પત્યા પછી હસશે. હવે એ તમારા મુજબ નહીં કરે, તમારે એના મુજબ હસી નાખવાનું એમ. અદ્ભુત છે. બંને બાળક તમારા? ના, એક જ. તો બીજું કેમ સાથે છે? એનો હાથ એમ બોલો તમે કે બીજું પાછળ વાળો હશે પાછળ સારું છે પણ તમે સાચવીને રાખ્યું. મારું ગુજરાત ટૂરના 45 પ્રોગ્રામમાં ચોથો પ્રોગ્રામ છે. પહેલા 2 પ્રોગ્રામમાં એવું જ થયું હતું, મૂકી દે છૂટા. ના કે 499 ટિકિટ લીધી છે, હાચવે તો એ જ ને કેમ અમારું મૂકી દે. ખરેખર તમે સાચવીને રાખ્યા છે એ બદલ તમારો આભાર. એને ખોળામાં જ રાખજો. કોશિશ રહેશે. આનંદ ને? તો પ્રોગ્રામ શરૂ થયો છે. પ્રોગ્રામ ત્યારે શરૂ થશે. આમાં શું છે, કોમેડી શો સાંભળવા માટે બધા આયા હોય ને, આજે 50, 60, 70 લોકો બેઠા છે, એમાંથી 25 જણા આમ બેઠા હોય. એટલે અલગમાં ખુલે નહીં ત્યાં સુધી હું નહીં ચાલુ કરું. જો કારણ કે આમ અમારે એવું થાય, અમદાવાદમાં આગળની લાઈનની અંદર 2,500 રૂપિયા ટિકિટ લઈને આમ બેઠા હોય. કરો હું આપું ઘરે ભેગા કરો એમ. એટલે જે 2 જણાની અદબો વાળેલી છે ખુલશે નહીં ત્યાં સુધી આપણે પ્રોગ્રામ ચાલુ કરીશું નહીં, ભલે 10:30 વાગે. બહુ અદભુત. ભરૂચમાં મને મળ્યા હમણાં ભાઈ. તે ભાઈ તો જો કે ટિકિટ લઈને આવ્યા હતા એટલે બાથરૂમમાં મળે એટલે ઓળખીએ, સ્વાભાવિક છે. સામે ચાની કેટલી 4 જણાએ પકડી લે એવું પકડી લે ઘણા. હું કેવું છે સાહેબ, ગુજરાતમાં હું એટલો બધો ફેમસ નથી, મને રોડ ઉપર ઉતરું એટલે શાહરુખ ખાનની જેમ 5,000 લોકો ઓળખે. એવો ફેમસ હજી નથી થયો હું ગુજરાતમાં, અને એટલો ઓછો ફેમસ બી નથી કે કોઈ ના ઓળખે. હું ગુજરાતમાં ઓલમોસ્ટ ફેમસ છું. એટલે મને જોઈને કેવું થાય ખબર છે, મને ક્યાંક રસ્તામાં કોક જોવે ને એટલે આમ કરે કે ક્યાંક જોયા છે. પછી મારે એને યાદ કરાવવાનું કે એને મને ક્યાં જોયો છે. 15 મિનિટ સુધી એની ધડ ચાલે એટલે તમે છેલ્લો દિવસમાં હતા મેં ના, એ મને ઠાકર. તો હેલ્લારોમાં હતા મેં ના, એ હું નહીં. તો કિશોર કાકા મેં એ સ્મિત પંડ્યા. તો તમે કોણ? મેં હું અમિત ખુવા. કે તો નહીં ઓળખતો. આમાં મારે શું કરવું? ગાડી ચલાવીને આવતા હતા વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર, આગળ એક ગાડી આમ ઇનોવા અમારી છે, આગળ બીજી એક ઇનોવા ધડ લઈને ઉભી રહી, નામ બહાર આ ગયા સેલ્ફી. મારા બાપ દાદાની 3 સેલ્ફી ઉતારો એવી રીતે માંગે. પહેલા કેવું હતું સાહેબ, ઓટોગ્રાફનો જમાનો હતો તો માંગવામાં આવે ઓટોગ્રાફ કે શું મને તમારો ઓટોગ્રાફ મળશે? અને પછી કલાકાર કે હા મળશે. પછી કલાકારની પેન ને તમારી ડાયરીનો ઓટોગ્રાફ મળે. અત્યારે તો સેલ્ફીના જમાનામાં કેવું માંગવાની સ્ટેજ નહીં જાય, સીધું આમ મૂકી દા જો બિચારો કલાકાર બાપડો બિચારો છે આમ જોવે છૂટકો ખરો નહીં. બહુ અઘરું પડે એમ. હું અમદાવાદમાં મારા પપ્પાને એકવાર માથું દુખતું હતું ઘરમાં. હવે કેવું છે ઘરમાં ગુજરાતી માણસોનું કેવું છે ખબર છે સાહેબ, કે ઘરમાં એક જણ માંદું હોય ને બાકીના બેને અચાનક માંદગી થઈ જાય. તમે ઘરમાં બામની સીસી કાઢો
એટલે ઘરના 4 જણા કહે છે થોડું મને આવી જાય ચોકલેટ થોડી છે કેટલાય કોરોનામાં ડોલો 650 ના 4 પત્તા ખાલી કર્યા હતા બધા છે ને એવા એટલે આપણા ગુજરાતની મેન્ટાલિટી છે સાહેબ કે ઘરમાં એક માંદો હોય તો થોડું મને તો લાગે છે કપ સિરપની બાટલી આવે બધા બે બાટલા પીવે જુઓ તમે ઢાંકણું કાઢે ને અમાર પી ના લાગે જો કેવું અઘરું પડે મારા પપ્પાને માથું દુખતું હતું અમારા જનરલ ફિઝિશિયનનું મકાન થોડું ઘરની નજીક જ છે એટલે મારા પપ્પા આવ્યા ત્યાંથી એટલે એમણે કીધું કે જતા આવીએ મારી મમ્મીએ જરા કીધું કે મને થોડું કમરમાં દુખતું હતું કે મેં કીધું પપ્પા મને ઉલટી જેવું તો થાય છે મેં કીધું ચલો આપણે 3 જણા જઈએ એમ ઘરમાં ગાડી હતી મારા કાકા લઈ ગયા હતા ઘરમાં એક જૂની એક્ટિવા પડી પપ્પા કે ચાલ ટ્રિપલ સવારી જઈએ મેં હું હાસ્ય કલાકાર મેં હું ગામમાં જાગૃતિ ફેલાવું છું શહેરમાં કે ભાઈ તમે ટ્રિપલ ના તો હું ટ્રિપલ જવું મેં કીધું કેવું લાગે પપ્પા કે 500 મીટર છે કોઈ ખબર નહીં પડે ચાલ ને હવે યાર મેં કીધું ડન તો હું મારા બાપુજી ને મારી બા અમે 3 જણા ટ્રિપલ સવારી પપ્પા ગાડી ચલાવે હું વચ્ચે બેઠો મમ્મી પાછળ બેઠી છે 3 જણા ગાડી ચલાવીને જઈએ છે વચ્ચે એક સિગ્નલ આવે શ્યામલ 4 રસ્તા નામનું અમદાવાદમાં આપી દો તમે હલ હા મજા થોડું ગીન આપી દેજો એટલે મજા પડે હલો હજી થોડો હલો હા છેક સુધી અવાજ ક્લિયર હા હવે મજા પડે આ બગડે બહુ અઘરું પડે હો સાહેબ એટલે બહુ મજા છે પણ એટલે મેં કીધું શ્યામલ 4 રસ્તા સિગ્નલ આવે છે હવે સિગ્નલમાં મારી એક્ટિવા 3 સવારી ઊભી રહી ડાબી બાજુમાં એક રિક્ષાવાળો હતો હવે રિક્ષાવાળાનું કેવું છે અમારા અમદાવાદમાં અહીંનું ખબર નહીં મને અમદાવાદના રિક્ષામાં 5 જણની કેપેસિટીમાં 11 જણા બેસાડે આગળ ડ્રાઈવરની સાઈડ ઉપર 4 બેઠા હોય એમાં ડ્રાઈવર આ પોઝિશનમાં ચલાવતો હોય અત્યારે ઉમરે ના લેતા હો સામેથી તમે આવો તો તમને એમ થાય આમાં ચલાવે ના કરો 3 મિનિટ પછી ખબર પડે કે કદાચ ડાબેથી ત્રીજો હશે પાછળ આ તો આગળ થયું પાછળ 3 ની સીટમાં 5 બેઠા હોય હવે એમાં જે સાહેબ સૌથી છેલ્લે બેઠો હોય ને જે સૌથી કોર્નરમાં એના 2 કુલામાંથી 1.5 કુલો બહાર હોય આમ બેલેન્સ રાખીને બેઠો હોય એનું બેલેન્સ ગજબ સાહેબ મને ખાલી એક સાદો સવાલ થયો મેં આને પૈસા આપવાના કે નહીં એમ બરું થોડા કે લેવાના કે અમદાવાદથી બેસ્ટ આગળ વાળો આમ બેઠો હતો એને મને જોયો મને કે મને કે એક વાત કહું 120 સેકન્ડ સિગ્નલમાં હતા ને એક અમિત ખુવા છે કે હાસ્ય કલાકાર એની ફર્સ્ટ કોપી લાગે ફેક્ટરી માલ નો ફર્સ્ટ કોપી 120 સેકન્ડ હતી બધું મજા લઈએ જીવનમાં મેં શું સિંગર છે ડાન્સર છે નાના કે કોમેડિયન છે જોરદાર કરે કે મારા જેવો લાગે સેમ તારા જેવો લાગે એને મૂળમાં વચ્ચે ગેપ છે એટલી સામ્યતા તો હોય ને એમ પછી 110 સેકન્ડ સુધી મેં એની મજા લીધી છેલ્લી 10 સેકન્ડ હતી પછી મારા પપ્પાએ કોણી મારી મને કે હવે કોડ પાડો ખબર તો પડવી જોઈએ ને કોડ પાડો એટલે મેં એને કીધું દોસ્ત તું જેની ફર્સ્ટ કોપી મને કહે છે ને હું ફર્સ્ટ કોપી નથી હું ઓરિજિનલ અમિત ખુવા પોતે જ છું એમ કારણ જે આપણે આમ પકડ્યું ને આમ કે હાથ બદલ્યો હાથ બદલી ને મારી આગળ સહેજ આમ આવીને ગોચી પર મારી મને કે જાન જતી હોય તો કે અમિત ખુવા તને સવારી થોડી હોય કે ત્યાંથી નક્કી કર્યું કે દૂધની થેલી લેવા જવો તો ઉબર કરીને જવાનું હવે પ્રોગ્રામ ચાલુ કરીએ હજી થયો નથી 2 જણાની હતા બે એમની એમ છે એટલે એ નહીં ખુલે હવે આમ તો કોમેડી શો માણવાનું તમને ચાલુ કરતા પહેલા કોઈ કોમેડી શો માણવામાં કેવું છે ખબર છે કે હસુ બધાને આવે તાળી બધાને પાડી દો પણ તમે બાજુવાળાને ભરોસે હોય કે આ પાડે હું પાડું એ તમારા ભરોસે હોય એમાં મારા 8 કલાક નીકળી જાય એક પ્રોગ્રામમાં તો આખો પ્રોગ્રામ પતી ગયો કોઈ તાળી ના પાડે મેં કહો છે આમના ગામમાં રિવાજ નહીં હોય પ્રોગ્રામ 2.5 કલાક બોલ્યું સ્ટેજની નીચે ઉતર્યો બધા ઊભા થઈને સ્ટેન્ડિંગ ઓવેશનમાં 15 મિનિટ તાળીઓ પાડી હું શેના માટે મને કે આ તો વચ્ચે તમે ડિસ્ટર્બ ના થાવ ને આમાં ડિસ્ટર્બ કર ભાઈ ગાંધીનગર પાસે ગામડું હતું ત્યાં એવું થયું એક પ્રોગ્રામમાં હું 1.5 કલાક જેવું બોલ્યો 1 કલાક 15-17 મિનિટ બોલ્યો પછી એક કાકા ત્રીજી લાઈનમાંથી ઉભા થઈને સ્ટેજ પર આવ્યા મને કે ચાલુ ક્યારે થશે દાદા 1.5 કલાકથી ચાલુ છે મને કે આ તો વાતો કરો છો કોઈ એક ધંધો છે એટલે આમાં તમને એવું લાગશે કે હવે બસ શરૂ થયું ત્યારે હું કહી દઈશ પતી
એટલે ખખડતા રહેજો, આજુબાજુવાળાના ભરોસે રહેજો. બીજું તમે વિચારશો બાજુવાળો કેવું વિચારશે એ તમારા ભરોસે બેઠો છે. એટલે જ્યાં મજા આવે, જ્યાં મન ફાવે, ત્યાં મજા આવે, ત્યાં આનંદ કરજો. ત્યાં બાળક બહુ મજાનું છે. 2 મિનિટ મારી પાસે મોકલશો? નાના બેટા કઈ નહીં કરું, ખાલી દેખાવ છું એવો. ના મને જોઈ ગભરાય જો. ઘણા એવું કે સાહેબ મને કે મળે ને એટલે એમને આમ 6 મહિનાનું છોકરું હાથમાં હોય કે આ તમારો બહુ મોટો ફેન છે. આને કેમની ખબર કે મારા બાપાનો વિડીયો છે કે અમિત ખુવાનો કે આને ફેનમાં શું ખબર પડે સાહેબ? પછી મેં તમને કેવી રીતે ખબર પડી કે તમારું 6 મહિનાનું બાળક અમિત ખુવાનું ફેન છે? કેવી રીતે કર્યું? મન કે રોજ તમારો વિડીયો જોવે પછી જ ઊંઘ આવે. મેં લોરી ગઉં છું. ઘણા એવું કરે, મારો તમારો વિડીયો જોઈને તરત ઊંઘ આવી જાય. એવું જ છે. મધુર અવાજ છે. કઈ મધુર અવાજ નહીં. મધુર અવાજ કહેવાય. પોઝિટિવ. ચાલો પ્રોગ્રામ શરૂ કરીએ. ક્યાં પ્રોગ્રામ ચાલુ કરો. બસ તમારા ભરોસે આખો પ્રોગ્રામ છે. તમારે જો એક ના હોય ઓડિયન્સમાં તમારા પરસેવા અમને આમ સેન્ટ્રલ એસીમાં થાય. સાચું કહું છું. સરસ ક્રિએટિવ બાળક છે જેનું બી છે. તમારું છે. ભરૂચમાં હું નહીં, હું જનરલી છોકરા સ્ટેજ પર બોલાવીને એની મજાક કરું ને ભરૂચમાં ના કરું ખાલી. બાકી ગુજરાતના બીજા 43 શહેરમાં કરું છું. કારણ કે ભરૂચ પહેલી વાર આવ્યો હતો ને ત્યારે તમારે પેલા જીએનએફસી બસ સ્ટેન્ડ છે ને તમારું, ત્યાં ઊભો રહ્યો. ત્યાં એક નાનકડો છોકરો સામે કૂતરાની પૂંછડીમાં પીવીસી પાઇપનો ટુકડો ઘૂસડતો. પાઇપ આવે ને કૂતરાની શું ક્રિએટિવિટી છે તમારા શહેરની. ઉભો કરે મેં શું થયું શું કાલે મને તૂટલાની પોટલીમાં પાઇપ ના આવે. સમજાવ્યું મેં દરેક ગુજરાતીએ જીવનમાં એકવાર આ પ્રયત્ન કર્યો છે. તું 7 દિવસ જમીનમાં પૂંછડી દાટી રાખે કે એમાં પાઇપનો ટુકડો રાખે, એનાથી પૂંછડી સીધી થાય નહીં. તો મને ખબર નહીં છોકરો ભરૂચનો હશે. મને આપણે પૂંછડી સીધી કરવી નહીં, આપણે પાઇપનો ટુકડો હોય આખો કરવાનો. શરૂ કરીએ શુભ શરૂઆત પ્રોગ્રામની. આજના કાર્યક્રમનું નામ છે પેઇનફુલી સ્માઇલિંગ. આ પ્રોગ્રામ એક સરસ મજાના વિષય ઉપર આધારિત છે. એકદમ નવા જોક્સ છે. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ ક્યાંય કોઈએ નહીં માણ્યા હોય એટલે તમે બધાને આ પેઇનફુલી સ્માઇલિંગનો ચોથો પ્રયોગ છે. એટલે મજા કરીશું આપણે સાથે મળીને. 90 મિનિટનો આનંદ છે તમારે બધાએ કરવાનો છે. મિનિમમ 90 મિનિટ બોલીશ, બાકી તમારી તાળીઓ રહી તો આપણે પ્રોગ્રામ એક્સટેન્ડ કરતા રહીશું. કાલ સવાર સુધીની આપણી તૈયારી છે. જમીને આવ્યા છે ને બધા? કોઈ જમવાનું બાકી? હા તો કાંઈ વાંધો નહીં, આપણે જોડે જમવા જઈશું. બિલ તમારા પર. તો તમારે જ આપવાનું ને. મને પહેલેથી ઓળખતા લાગે છે ને, બરાબર? કઈ વાંધો નહીં. તો આઈ એમ અ પેશન્ટ ઓફ અ ડિસીઝ. હું આજનો પ્રોગ્રામનો વિષય કહું કે આજે જે પ્રોગ્રામ બનાવ્યો છે 90 મિનિટનો, એનો વિષય એવો છે કે હું એક હિમોફિલિયા નામની રક્તની ખામીનો રોગનો પેશન્ટ છું. આમાંથી કોઈ મહેમાનને ખબર છે વોટ ઇઝ હિમોફિલિયા? હાથ ઉપર કરે, જો ખબર હોય તો. નામ ખબર છે નામ ખબર છે પણ શું થાય હું એના વિશે વિગત કહું કે મારા શરીરની અંદર લોહીમાં એક ઘટક ઓછું છે, ક્લોટિંગ ફેક્ટર ના હોય. એટલે તમને ટાંકણી વાગે લોહી નીકળે, તમે દબાઈ રાખો લોહી, તો 5 મિનિટ પછી બંધ થઈ જાય. મને 5 મિનિટ, 25 મિનિટ, 50 મિનિટ પણ મને ટાંકણી મારેલું લોહી બંધ થાય નહીં. જેમ કે આજ સવારે જ ગાડીનો કાચ અહીંયા સેજ વાગી ગયો હતો, તે 6 કલાક લોહી ચાલ્યું. પછી એ બ્લીડિંગ બંધ કરવા માટે મારે એના સર્ટેન ઇન્જેક્શન્સ લેવા પડે, જે ખૂબ મોંઘા આવે. સરકારી હોસ્પિટલમાંથી મળે હજારોની સંખ્યામાં, કદાચ લાખોની સંખ્યામાં પણ ક્યારેક થાય. એટલે મને નાનપણથી કોઈએ ધમકાયો નથી, માર્યો નથી, મેં આજ સુધી કોઈનો લાખો નથી ખાયો, મને કોઈ ટપલી નથી મારી, મને કોઈએ ધક્કો નથી માર્યો. ખાલી પેલા જાણે જ એના સિવાય એને થોડી ખબર હતી આપણને પ્રોબ્લેમ છે એવો. તો નાનપણથી મને કોઈએ માર્યું નથી. હવે તમે વિચારો કે નાનપણથી કોઈ બાળકને કોઈએ લાખો ના માર્યો હોય તો એ કેવો આડો ફાટે. પાછળથી પેલા કાકાની આંખમાં દેખાય કે દેખાય જ છે કેવો આડો ફાટે. તો હું નાનપણથી મને કોઈ મારે નહીં, સમજે? નાનો કે મોટો થયો પપ્પાએ કીધું તને કોઈ નહીં મારે. બહુ સારું પાવર કહેવાય. સ્પાઈડરમેન જેવો. આપણને ખબર છે કે આપણે કોકને મારીશું, સામે કોઈ નહીં મારે તો કેવો પાવર. 2 વર્ષ 3 વર્ષના બાળક માટે તો કેટલી મોટી ઘટના કહેવાય. તો હું ઘરમાં ગમે એને ટપલી મારું એટલે સામે પેલા કે જતો રે ખાનદાન આપણા રોબ હે, મને કોઈ ના મારે. સોસાયટીના 4-5 છોકરા હું બેટા નવા સોસાયટીમાં આમાં કરો કે શું છે મારી જતો રહ્યા. પછી હું બાપાને બોલાવી લેતો, લેતો આવ્યા એના પપ્પાને બોલાવીને લાવે. પેલો એના પપ્પાને કેવું પેલા માર્યું, કોણે માર્યું? અમિત. એની જો શું કરાવે? આવો ખોફ હતો આપણો 2 વર્ષ
સોસાયટીના છોકરા ગભરાય કે પેલો આવ્યો જતો રહે. ઘરમાં બી એવું, મારી નાની બેન સાઈડમાં હોમવર્ક કરતી હોય, મારી મોટી બેન સાઈડમાં હોમવર્ક કરતી હોય, હું એનો નાનો ભાઈ હું સાઈડમાં હસતા રહેતો, કોકને ટપલી મારીને ઘરમાં આવતો રહો ઠાક કરીને. પછી પપ્પા ગુસ્સામાં આવે કે કોણે મારી કાકાને ટપલી, કોણે મારી? પેલા કે બધા આને મારી. પેલી હોમવર્ક કરવા બાજુમાં બેઠો તો કે તને ભાન પડે ને? પેલી કે મેં આવું કર્યું છે. મારી બેને પ્રોક્સીમાં માર ખાધો આજીવન. સાઈડમાં બેઠી માર ખાય. હવે રક્ષાબંધનમાં જે કે લઈ આવવું પડે. આજીવન માર ખાધો છે મારા પર યાર. પછી 3 વર્ષનો 4 વર્ષનો થયો પછી પપ્પાને મેં કીધું પપ્પા હવે સોસાયટીના છોકરાઓને મારવામાં મજા નથી આવતી, આપણે આપણો દાદાગીરીનો વિસ્તાર થોડો વધારો છે. કારણ કે એટલે બધું સ્કૂલમાં એડમિશન અપાવો. પપ્પા કે કરવું જ પડશે ને, 4-5 વર્ષનો થઈશ એટલે જઈશું. હવે જુનિયર કેજી સિનિયર કેજી કશું કંઈ જ નહીં કર્યું, સીધું પહેલા ધોરણ. કેમ? સર જુનિયર કેજીમાં કોઈ કાને પાર્ટી મારે, પપ્પા કે આને કોઈ ના મારે. મેં પહેલા ધોરણમાં એડમિશન, મને પહેલા ધોરણમાં એડમિશન અપાવવા માટે ગયા પપ્પા એટલે ત્યાં પ્રિન્સિપલની ઓફિસમાં ઉભા રાખ્યા. મને કે બેટા તમારા પ્રિન્સિપલ છે, આમની શાળામાં તમે આજથી ભણશો. પ્રિન્સિપલને મારા પપ્પા મારી સામે ઈશારો કરીને કે આ મારો દીકરો છે અમિત, સાહેબ આ કંઈ બી કરે ને આને નહીં મારવાનું. રોક છે બાપા. કાં તો આપણા બાપા એમએલએ છે, કા ગુંડા છે. એટલે મેં ચહેરા નહીં આવે જોયું, ગુંડા જેવું લાગતું એમએલએ હશે. પ્રિન્સિપલને આવું કોણ કે મારા છોકરાને હાથ નહીં લગાવવાનો એમ? તો પપ્પાએ વાક્ય વાપર્યું હતું કે મારો છોકરો કંઈ બી કરે એને નહીં મારવાનો. પપ્પાનો અને પ્રિન્સિપલનો રસ હતો આ વાક્યમાં નહીં મારવાનો. મારો રસ હતો કંઈ બી કરે. કંઈ બી કરવાનું. કંઈ બી કરે. પછી હું ઘરે આવતા વિચારતો તો ખરું કંઈ બી માં તો કંઈ બી થાય નહીં. મેં કહું પપ્પા કોઈને બી મારે, પપ્પા કે પ્રિન્સિપલને છોડી દે. તો બીજા દિવસે સ્કૂલમાં મેં ટપલી દાવ ચાલુ કર્યો. બરાબર મારે કાંઈ બોલાઈ જાય તેને બોલાવવાના બોલાઈ જાય એવી દાદાગીરી કરતો. આમાંથી કંઈ શીખતો નહીં. કારણ કે ઘરમાં એના બાપુજી ટપલી મારે શું તું પેલા કીધું છું. વાંધો નથી પણ નહીં શીખે, જે નાની ઉંમર છે વાર છે મારી માડા ફાટવા નથી. વાર છે ક્યાં વાત હે બેટા, મજા લે જા. હજી હોમવર્ક ની વારી આવી, 3જા ધોરણથી હોમવર્ક ચાલુ થયું. હોમવર્ક કરીને આવો નહીં તો માર પડશે. આપણે નહીં કરીએ. મેં જીવનમાં ક્યારે હોમવર્ક કર્યું જ નથી. 3જા ધોરણથી 12મા ધોરણ નહીં કરીએ. જાઓ 3જા ધોરણમાં સાહેબ હોમવર્ક નહીં લાવે. સાહેબ કે એક પડશે મારી જુઓ કે નહીં મરાતું એટલે આઈ એમ લાખો કેમ ના મરાય એ નહીં ખબર. આપણા બાપા કઈ છે શું છે ખબર નહીં. પછી એક દાડો પપ્પાને ઘેર જઈને કીધું, પપ્પા મને બધા પૂછે છે કે તને લાખો નહીં મરાતો પણ કેમ નહીં મરાતો, મને જવાબ નહીં આવડતો. હું 4થા ધોરણમાં ભણતો હતો એટ ધી એજ ઓફ 9 અને હાફ, 9.5 વર્ષની ઉંમરે મારા બાપુજી મને સામે બેસાડે સમજાવે. મને કે બેટા સાચી ઉંમર છે કે નહીં મને જાણ નથી પણ તને હિમોફિલિયા નામનો રોગ છે, તને મારીએ તો બ્લીડ ક્લોટ થઈ જાય, એના ઇન્જેક્શન લેવા પડે, એને 40-45 હજાર રૂપિયાના 3-4 ડોઝ લેવા પડે, 40-45 હજારનો ખર્ચો થાય, તારા બાપુજીના પગાર કરતા વધારે થાય. એટલે મને કે તને કોઈ નહીં મારતું. એટલે હવે આપણને કારણ ખબર છે, હવે તો વધારે ફાટીશું. બીજા દાડે સ્કૂલમાં ગયો, સાહેબ કે તને મારી નહીં મારવાનો. મને કે મારી શું થશે? મેં કહું મને હિમોફિલિયા છે, આપણા બ્લીડિંગ થશે ને, ઇન્જેક્શન લેવું પડશે, તમારા પગાર કરતા બી વધારે. ગમે એમ તો ગુરુ મહાજન છે, શિક્ષક છે, એમને ઈગો હોય ને. આ બધું 9 વર્ષનું આપણને સમજાવે છે એમ. સાહેબ કે કાલ લેતો આવજો હોમવર્ક. કાલ નહીં લાવું. લેતો આવજે. સાહેબ મને હાથમાં દુખ નહીં લાવું. પહેલા દિવસે મેં નહીં લાવું. બીજા દિવસે સાહેબ કે એક કામ કર, 2 દાડાથી નહીં લાવતો, હવે સોમવારે બધું ભેગું લેતો આવજો. મેં કહ્યું સોમવારે બી નહીં લાવું. ધીરે ધીરે આડો ફાટતો ગયો, નફટાઈ થતી ગઈ. 4થા દિવસે સાહેબે કીધું હોમવર્ક. મેં કહ્યું પાસ. મને કે રેલવેનો ટીસી છો? પાસ શું પાસ છે? છાનું માનું લેતી આવે કાલ ધીરે. મેં સાહેબ નહીં લાવું. પછી સાહેબને એમ લાગ્યું કે આને સામ દામ દંડ ભેદ બધું કરવું પડશે તો દંડ ટ્રાય કરીએ. બરાબર મારા સાથે પણ મારવાની ધમકી તો અપાય કે કદાચ છોકરું છે ગભરાઈ જાય કે કાલે હોમવર્ક કરીને જે નહીં લાવે ને એને બધાને 2-2 ફૂટપટ્ટી પડશે ને આજુબાજુ જોવું તમારે જોઈ લો. આપણે એક્સક્લુઝિવ છીએ. બીજા દિવસે અમે 6 જણા હોમવર્ક કરીને નહોતા ગયા, મારા રવાળે બીજા 5 જણા હતા. બરાબર. હું 3જા નંબરે રહ્યો. પહેલાના કે હોમવર્ક પેલો કે નહીં લાવ્યો ફૂટપટ્ટી કાઢી સાટા. અને
ત્રીજા નંબરે મને એમ થાય કે બાપા હવે થોડું લાગે ખબર ને બીજા નંબર ના કે તું હોમવર્ક લેવા નહીં લાવ સાટા શું કરીશું આપણો બીજા નંબરે હું બોલો મને કે હોમવર્ક નહીં લાવ્યા મને કે મમ્મી તું સાટા આ વિડિયો કેમ માર્યું એની આજુબાજુ નહીં ઉભું રહેવાનો પ્રોક્સીમાં માર ખાશો પછી મારી આ બાજુ ને આ બાજુ ત્રણ જગ્યાઓ કોઈ ના બેસે રાજા હતા આવું મેં બહુ વર્ષ ચલાવ્યું છઠ્ઠા સાતમા ધોરણ સુધી મેં જીવનમાં હોમવર્ક જ નહીં કર્યું પછી છઠ્ઠા ધોરણમાં સાતમા ધોરણમાં એક આશીષભાઈ કરીને સાહેબ આજુ નામ બી યાદ છે અંગ્રેજી ભણાવતા હતા આશીષભાઈ એ આયા એમણે મને એક કલાક કીધું કે બેટા છેલ્લા 6 વર્ષથી તું હોમવર્ક નહીં લાવો હા સાહેબ મને કે લઈને આવવાનું કાલ 6 વર્ષ સાહેબ નવા આયા લાગે મને કે નહીં લાવે તો બહુ મારીશ મારજો ઇફ યુ કેર અબાઉટ ઇટ મને કે બહુ મારીશ કે મેં કીધું લેતા આવજો બીજા દિવસે હોમવર્ક કરીને ના ગયો સાહેબ કે તારા પપ્પાને બોલાવતો ડન ઘરે ગયો પપ્પા લઈ લો આપણે એમએનનું કાર્ડ બાદ જેવો લઈ લો મને કે શેનું કાર્ડ મેં કહ્યું વાંધો નહીં ધબિયા બારિયા કાઢી લો પંટર લોકો બોલાવો મને કે શેના ધારી આમ કોના પંટર તને કીધું તું ખરી હિમોફિલિયા છે હા વાંધો નહીં જોડે તો ચલો મારા પપ્પાને લઈને ગયો આશીષભાઈ સાહેબ બેઠા હતા મારા પપ્પાનું નામ જીતુભાઈ કે જીતુભાઈ તમારા દીકરાને મારીએ તો શું થાય સાહેબ એને ઇન્જેક્શન લેવા પડે ક્લોટિંગ ફેક્ટરના બહુ પ્રોબ્લેમ થાય કેટલા ના આવે સાહેબ આમ તો એક ઇન્જેક્શન 14,000 નું આવે પણ મિનિમમ 3 ડોઝ લેવા પડે વધારે વાગ્યું હોય તો 42,000 નો ખર્ચો થાય કે પછી એની અસર કેટલા દિવસ રહે સાહેબ 24 કલાક અસર રહે 24 કલાક પછી અસર પૂરી થઈ જાય ઇન્જેક્શનની એમના વાઈફ એ જ સ્કૂલમાં સમાજ વિદ્યાના ટીચર હતા કે કીર્તિકા ચેકબુક લાવજે સાહેબ 42,000 રૂપિયાનો ચેક લખ્યો ઉપર મારા બાપુજીનું નામ લખ્યું જીતુભાઈ ખુવા નીચે સહી કરી ચેકની 3 ઘડી વાળી મારા બાપુજીના ખીચા મૂકી દીધો કે આજે નહીં છોડવા આપણે મને બધા ટીચરને બોલાવેલો 12 ટીચર તો 2 કલાક બેસી લેજો મારું સાહેબ ત્યારથી આખી સ્કૂલમાં બધા ટીચર 42,000 નો ચેક લઈને હોમવર્ક મેકું લઈ લાવ બધા મેક લે સોસાયટીના છોકરાઓને એમના પોતપોતાના બાપુજીએ ઘરે ચેક આપી દીધો વટાવવાનો નહીં કે તને મારવા આવે એટલે અમિત તો બતાવી દેજે જતો રહેશે કે મારી સૌથી મોટી બહેન સાઈડમાં બેઠી દીધું શું કરે છે મને કે 200 રૂપિયા કરીને ભેગા કરો કેમ જે દાડો 42 ભેગા થઈ ગયા દાડો માર નહીં ખાવ ખોટું થયું મારી જોડે આપણી પાસે કેટલો સરસ પાવર હતો 42,000 ના ચેક થી મટી ગયો પછી હોમવર્ક કરવું પડતું હતું બોલો સામાન્ય બાળકોની જેમ કરતા હતા જેને જોઈએ 42,000 ચેક બતાવે બહુ ખરાબ લાગે જો કે આ રસ્તો મેં બધી જગ્યાએ વાપર્યો જીવનમાં ના માત્ર સ્કૂલમાં હું રિલેશનશિપમાં આવ્યો 18-19 વર્ષની ઉંમરે મેં આ સેમ રસ્તો મેં ત્યારે બી કર્યો 18-19 વર્ષની ઉંમરે નહીં પેલો પ્રેમ થાય ગુલાબી દેખાય દુનિયા નહીં રાત્રે વાત કરતા છું પાસન કર તને કુકરમાં હું દેખાવ બતાય કર્યું તો જુઓ આ કે ના ક્યાં ના દેખાવ એટલે સામે એવી 18 વર્ષની જોયા કે કડાઈમાં તો આ સાણસી જોઉં તારા ગળાનો શેપ યાદ આવે ઓય બધાય 18 વર્ષની ઉંમરે આવું કર્યું છે હું એકલો બોલું છું ખાલી પૂછો કોઈ 18 નો હોય તો અત્યારે હમણાં કરીને આવ્યો બધાય કર્યું છે સાહેબ હું એકલો નથી પ્રેમ પ્રકરણોમાં વાંધો શું હોય પહેલો પ્રેમ હોય ત્યારે કે સાહેબ રાતે 12-12 વાગે પેલો નવો નંબર યુનિનોરના સિમ કાર્ડ હોય ને એકબીજાના યુનિનોર ચાલતું હતું બહુ જૂનો હતો એ વખતના સિમ કાર્ડ તો રાત્રે 12 વાગે આપણને ફોન કરે એના ધાબેથી આપણે આપણા ધાબેથી વાત કરીએ પહેલી અડધી કલાક દિનચર્યાની વાતો થાય એમાં ઇન્ટરેસ્ટ પડે પછી અડધી કલાક પછી એની રેન્ડમ વાતો ચાલુ થાય મારી બેનપણીએ કાળા કલરની લિપસ્ટિક લીધી બોલો કેમ મેં મારા બાપાને કેટલા હતા પણ એવું કહેવાય નહીં સાહેબ સાંભળવું પડે કારણ કે પ્રેમ છે એટલે તેનું બધું સાંભળીએ કેમ બોલ કેમ કરવું પડે તો આવું મેં લગભગ અડધી કલાક સાંભળ્યું પછી મારા મોઢામાં નીકળી ગયું મેં મને છે ને હિમોફિલિયા છે હાથમાં બ્લીડિંગ હતું ને તો મેં 500 પાવરની પેઇન કિલર લીધી છે મેં તો મને બહુ દુખે છે હું સૂઈ જાઉં મને કીધું તો તરત સૂઈ જાઉં
મેં પાવર પાછો આવ્યો. હવે તો આ રસ્તો વપરાય. તો આવું મેં 6-7 રિલેશનશિપમાં ટ્રાય કર્યું. 6-7 મોટા જોઈ લાગતું નહીં હોય પણ તો 6 રાખો ઘેર 6 જ કીધા હતા. 6 હો પપ્પા 6. ઓલી ઘરે છે એના સીધે 7. હવે ટાઈમલાઈનમાં લોચા પડી જાય. સારું છે આવી નથી આજે. ઘરવાળી આવે તો લોચા પડે. 6 રિલેશન સાચું મેં આવું સેમ વસ્તુ એમ. રાત્રે આપણને ઈચ્છા થાય તો વાત કરવાની પછી કહેવાનું મને બહુ 500 પાવર હા સુઈ જાવ. પછી હું 6થા નંબરે પછી હું રિલેશનશિપમાં આવ્યો. જે છોકરીને એને માઇગ્રેન હતો. ખબર છે માઇગ્રેન શું હોય? એટલે માથું દુખે અડધું. આપણે ગુજરાતીમાં આધાશીશી કહીએ. તો એણે મને પહેલી ડેટમાં અમે બેઠા હતા અને કીધું મને કે તમને હિમોફિલિયા છે, ડોન્ટ વરી, મને માઇગ્રેન છે, હું તમને સાચવીશ, તમે મને સાચવજો. મેં કહ્યું માઇગ્રેનમાં શું થાય? મને કે માથું દુખે. મેં કહ્યું તો બધા જ દુખે. અને કેવું નહીં, અડધું જ માથું દુખે, એક જ સાઈડનું. મેં કહ્યું તો બીજા પણ કેવું જવાનું? ડફોડ ગમે એ પડખે ઊંઘો, અડધું જ દુખે, એક જ બાજુનું. મેં કહ્યું બીજું શું થાય? કે ઉલટી જેવું થાય. બીજું શું થાય? માઇગ્રેન અટેક આવી શકે. બીજું શું થાય? કે મારું માથું ભારે ભારે લાગે. શું થાય? અહીંયાથી મારો કોમેડિયન અંદરનો રહ્યો નહીં. શું થાય? કે માથું ભારે ભારે લાગે. મેં કોઈ એમ નહીં, ધારો કે આપણા બેના લગ્ન થઈ જાય ને તો મારે કાયદેસર સ્ટેજ ઉપર કહેવાય કે મારું બૈરું માથા ભારે. મને કે આવા જોક કરતા હોય તો બીજી ડેટ સુધી બી નહીં પહોંચે. તો પહેલામાં જ રામ રામ થશે. નહીં ના એમ નહીં, એમ તો બીજી ડેટ થશે તો આવા જોક નહીં મારતો. એક દિવસ રાતે 12:30 વાગે હું ફોન પર વાત કરવાની. પહેલા અડધો કલાક મજા આવી વાત કરવાની. 1 વાગે પછી એને વાત કરી ચાલુ. મારી બેનપણી એ લાલ કલરની લિપસ્ટિક લીધી, તને ખબર ને? ટાઈમ ટુ યુઝ ધ પાવર. 2 મિનિટ આપણું મેં ખાલી 2 મિનિટ પછી મેં કહ્યું મને રાઈટ એલ્બોમાં બહુ જ પેન હતું, મેં પેન કિલર લીધી છે 500 પાવરની, હું સુઈ જાઉં. મને કે મેં 1000 પાવરની લીધી. ચાલુ રાખ. ચાલુ રાખ. મેં આ તો ફસાઈ ગયા. મેં પપ્પાને કીધું આમાં શું કરાય? મને કે આમાં પરણી જવાય. પછી હું 2 વર્ષ પહેલા એને પરણી ગયો. આ કાર્યક્રમના આયોજક મેઘા અને ખુવા 2 જ વર્ષ પહેલા મારા લગ્ન થયા છે. 2 મિનિટ મૌન પાડીશું. મૌનમાં પાડી દો. 2 મિનિટમાં થઈ નહીં રે. હાસ્ય કલાકારોને ખબર છે એવી તકલીફ હોય કે ઘરવાળી ઉપર જોક કરીએ ના કરીએ, કન્ફ્યુઝન હોય, ઘરવાળીને ગમશે કે નહીં એવું એમ. મારી ઘરવાળીને એની પર જોક કરાવવાનો એટલો શોખ છે, 45 શહેરોમાં પ્રોગ્રામ ગોઠવી આવ્યા. પણ બહુ અદભુત છે જીવન. પછી એક દિવસ મને ફોન આવ્યો હતો. આ બહુ અંગત કિસ્સાઓ ચાલુ કરી છે. પ્રોગ્રામ જેને જેમ લાગતો હોય ક્યારે ચાલુ થશે, ચાલુ થઈ ગયો છે. એ લોકોની આંખોમાં દેખાય કે થઈ ગયું, બાકી છે. વાત જ કરે, વાત તો જ કરી છે. અને આમાં હું જે પણ બોલું છું બધું ક્યારેક ને ક્યારેક કોઈ રીતે તમારી સાથે થયું જ હોય. કિસ્સા ખાલી અમે કહીએ તો જીવનમાં એક ફોન આવ્યો તો 2017 વર્ષમાં, મને 2017 ની સાલમાં. મને રાજુભાઈ બોલું છું. કા બોલો? જર્મની થી. કા બોલો? જર્મની થી. મને કે પ્રોગ્રામ કરો છો? મેં કહ્યું ગુજરાતમાં 2 પ્રકારના પ્રોગ્રામ હોય. બે પ્રકારના પ્રોગ્રામ હોય ગુજરાતમાં. એક મેં સ્ટેજ ઉપર માઇક સાથે અને બીજો ગલાસમાં સિંગ ચલાવવાનો છે. માઇક વાળો છું. મને કે સિંગ ચલાવવાનું અમે જોઈ લઈશું કે માઇક વાહ આ માઇક વાળો પ્રોગ્રામ કરું છું. તો હજી સારું પૂછ્યું પ્રોગ્રામ કરો છો. ઘણા તો એવું પૂછે, મને હમણાં કાલે જ પૂછ્યું હતું બોલો ગોધરાના પ્રોગ્રામની અંદર એક પ્રોગ્રામ. કે તમે કોમેડીનું કરો છો? ના હું કોમેડી કરું છું. કોમેડીનું કરવાના દાડા. There's a difference. રાજુભાઈ બોલું છું. હા બોલો. પ્રોગ્રામ કરવાનો ક્યાં કરવાનો બોલો ને તમે? જર્મની. ક્યાં? જર્મની. કોઈ જામનગરથી કેટલું દૂર થાય? ફોન મૂકી દે. અરે પપ્પા બાજુ બેઠા હતા. મને કહે રફોડ બુદ્ધિ દો ને તારી કે તું પાછો પૂછે તો જામનગર થી કેટલું થાય? જર્મનીનો પ્રોગ્રામ હતો. મને કે બેટા એ છે બીજા સ્ટેટમાં આવ્યો. અમારા બેયની વાત મારી મમ્મી દૂરથી સાંભળતી હતી. એને છેલ્લા 33 વર્ષ ઉપર સવાલ છે. આ ખાનદાનમાં મારા 33 વર્ષ નીકળ્યા. મારી મમ્મી આવી કે બાપ દીકરો સમજો બીજા દેશમાં કહેવાય કે જર્મની દેશ છે, બીજો વિદેશ પ્રવાસ હતો. ફોન લગાય પાછો.
સોરી ફોન લગાવો સેવ બી કરી દીધો નંબર રાજુભાઈ જર્મની આપણે આવી રીતે નંબર સેવ કરીએ હા. બરોબર જ ગોકુલ બરોડા રાજુભાઈ જર્મની મેં ફોન રાજુભાઈ હા બધું આવું છે જર્મની મને કે જોયું બેટા મેપમાં જોયું જામનગર થી મેં કહું આવે જોયું હવે મને કે ટ્રેન નહીં આવે હો ખબર છે એરોપ્લેન આવે મેં કીધું હા હવે જવું છે વિદેશ પ્રવાસ છે આ તો મને કે વાંધો નહીં વિઝા નું કરાવડાઈએ પછી ટિકિટ કરાવીએ હું ફોર્મમાં મેં આપણે હમણાં કવર કરવાનું છે ને કરીએ મેં કહું વિઝાનું હું કરાવી લઈશ તમે ખાલી ટિકિટ મોકલો વિઝાનું હું જોઈ લઈશ મારે છે ભાઈ બે રેશન કાર્ડ વાળા ઓળખીતા છે હા મારો સીએસએ બનાવવા જવાનું હું જોઈ લઈશ યાર તો વિઝાનું થઈ જાય ક્યાં ટિકિટ મોકલાઈશું બેટા સારું મૂકી દીધો પછી મેં મમ્મીને કીધું વિઝા એટલે શું નથી ખબર યાર હોય ગરીબ માણસ મારા જેવો મારી મમ્મી કે જોઈએ બેટા એ ના હોય તો ના થાય પ્રોગ્રામ બરાબર ક્યાં મળે મમ્મી કે એમ્બસીમાં મળે એ ક્યાં આવી કે એટલું તો મને નહીં ખબર બેટા હવે એમ તને બી આટલી ખબર છે મને કે એક તો મને કહેતા બાકી મને જ ખબર છે મને કે અમારી પેઢીમાં જ ખબર છે બાકી તમારી બાજુમાંથી તો મને કોઈ બાલાસિનોરથી આગળ નહીં કે અમારી બાજુ જ ખબર હોય બધું એમ તમારી બાજુ આગળ ગયા છે આ કે મારા દાદા ગયા હતા બધું ક્યાં કે નેપાળ ફોન કરવાનો તો વિઝા એમ્બસીમાં મેં જર્મની એમ્બસી યુરોપની એમ્બસી અમારા અમદાવાદમાં છે પરિમલ ગાર્ડન મેં ફોન કર્યો મેં કહું વિઝા चाहिए कैसे मिलेगा तो સામેથી પેલા બેને જવાબ આપ્યો કે ऐसे तो नहीं मिलेगा आप बताओ कैसे मिलेगा एमने 14 डॉक्यूमेंट लखाया कि ये 14 डॉक्यूमेंट है उसकी 3 ट्रू कॉपी लेके 3 सेट बना के पासपोर्ट के साथ फोटोग्राफ लेके आ जाना बराबर मारा પોતાના જીવનમાં 14 ડોક્યુમેન્ટ મને દાડા ખબર પડી ટ્રુ કોપી કરાયા ત્રણ ઝેરોક્સો બનાવી પાસપોર્ટ લીધા ફોટોગ્રાફ લીધા પાસપોર્ટ સાઈઝના બધું લઈને પહોંચવાનું હતું એમ બપોરે 12:30 ની બીજા દિવસની અપોઇન્ટમેન્ટ હતી પહોંચી ગઈ ટાઈમ સર 12:25 હું પહોંચી ગયો જેવો આમ જર્મની એમ્બસીના ગેટ ઉપર પહોંચ્યો તો સિક્યુરિટી વાળા કાકા હતા કે કિધર જાને કા હે મેં કહું જર્મની મને કે એમ નહીં ડફોડ અહીંયા ક્યાં જવાનું અને મને કે દીજે બા હા એમ ક્યારે મળે આવા નીકળી પડે મેં કહું પહેલે માળ આ કે વાંધો નહીં જાઓ અંદર એન્ટર તો સીડી હતી હું સીડી જઈને પહેલે માળ તો શું લિફ્ટ કરીએ પહેલે માળ સીડી હતી સીડીની નીચે એક ફોટોગ્રાફર બેઠો હતો કેમેરો હાથમાં લઈને એણે મને બોલાવ્યા કે બોલ શું છે આમ તો આય કે ક્યાં જવું છે મેં કહું પહેલે માળ કે એમને જીવનમાં ક્યાં જવું છે જર્મની ફોટા પડાવવા પડશે મેં છે પાસપોર્ટ અંદર 32 ફોટા લઈને આવ્યો છું એ નહીં ચાલે કેમ નહીં ચાલે કે દરેક કન્ટ્રીના જુદા જુદા હોય અહીંયાથી કેટલા વિદેશ પ્રવાસ કરેલો છે મહેમાન વાત ઉપર કરો છે મારી ઓડિયન્સ એવી બી છે થોડી ચાલે દુબઈ નેપાળ બાંગ્લાદેશ બધું ચાલે હો આહા બધા અલગ અલગ દેશના વિઝાના અલગ અલગ ફોટો સાઈઝ હોય કેમ કે આપણે જર્મનીની સાઈઝના ફોટા પડાવવા પડશે એવું કેટલા 180 રૂપિયા પાડી દો બીજું શું મેં તમારી પાસે પડાવવા પડશે કેટલા ફોટા પાડશો કે 3 ફોટા મોંઘું કહેવાય પણ તોય પડાઈ લઈએ એમ મને કે ઉભા રહો સામે કેમેરાની સામે પાછળ વાઈટ પડદો હતો આવો ઉભો રહી ગયો ઉભો રહો તેને આમ કેમેરા સામે લખાવો કરો મને કે હસવાનું નહીં વિઝામાં હસ્યા વગરના ફોટા જોઈએ હવે હાસ્ય કલાકારમાં તું કે હસવાનું નહીં આમ કરીને ઉભો રહ્યો પાડ્યો ફોટો તો કેમેરાનું નામ જતો તો હું આમ ઉભો રહ્યો ક્યાં શું કરે તું 3 ફોટા પાડવાના મને કે આની 3 ફાઈલો બતાવો કોમેડિયનોને જેલમાં જવાની બહુ આના 3 કોપી મળશે એના 180 મે ખારો બહુ લૂટ્યો આપો ક્યારે મળશે કે 3 મિનિટમાં આપો અંદરથી કોકરા કરીને આવા ચોરસ ફોટા લઈને આવે 3 ફોટા ઓકે હવે જાઓ કે પહેલે પણ ગયો હવે આ જ્યારે પ્રોસેસ થતી હતી 2017 માં ત્યારે મારા લગ્ન નક્કી થઈ ગયા પણ થયા નહોતા ખાલી નક્કી થયા પેલું નહીં આપણને ખબર હોય કે મેં એમને બંધ રાખીને કોને જોવાના છે અને કે મારા માલમ કોણ છે કોના નામની ધૂન લાગી છે બધું નક્કી હતું મનમાં પાત્ર નક્કી હતું પણ થયા નહોતા લગ્ન ઉપર ગયો પહેલે માળ જેવો ગેટ ખોલ્યો એમ્બસીનો સામે જે એક સુંદર મારી ઉંમરની છોકરી બેઠી તેના બાળામ કરીને બોલાવ્યો વેલકમ સેજ મોડી પડી જેવા એના નસીબ આપણો એના જ
હા. તમે 200 ટિકિટ લઈને આવ્યા, તમને ડાઉટ ના હોવો જોઈએ. એના નસીબ એમ, આપણે હું બેઠો મેં તો પછી ચાલુ કર્યું, મેં બોલો બેન. હવે તો બેન જ કહેવાય ને. કે લાયા બધું પ્રોસેસ કરવા માટે હા બોલો. બધું આપ્યું 14 ડોક્યુમેન્ટ, આ 3 સેટ, એના બધા ટ્રુ કોપી છે, પાસપોર્ટ છે, નીચેથી ફોટા પડાયા છે પેલા, મેં બધું મોંઘા ભાવના બધું આપ્યું. પણ કેવા બે ચાર સવાલ પૂછ્યું, ક્યારે આવવાના, ક્યાં રોકાવાના, કઈ ફ્લાઇટમાં જવાના, બધા એને 4-5 સવાલ પૂછ્યા. 4 સવાલ પૂછ્યા, મને કે ઓકે હવે તમે જઈ શકો છો. મેં તો બધું એવું જાણ્યું છે કે પિક્ચરમાં જોયું છે કે વિઝામાં તો કેવા ઇન્ટરવ્યુમાં સવાલો પૂછે. મને કે એ તો મને કે કલાકારમાં તમે તબલા વગાડતા હોત, તમને સવાલ પૂછતા વગાડી બતાવો, તમે હાર્મોનિયમ વગાડતા હોત, તમે બતાવો વગાડી બતાવો, તો ખબર પડે કે કલાકારના નામે હાસ્ય કલાકારમાં અમે શું કરીએ. હમણાં તમને કહીશું 3 કલાક ચાલુ કરશો. મેં કીધું તો તમે સાહેબ જજ કેવી રીતે કરો બેન, તમે હાસ્ય કલાકાર છો કે નહીં સાહેબ? મને કે અમને ડાચું જોઈને ખ્યાલ આવી જાય. જેઠાલાલને જેટલી મૂંછ છે એટલી આને નથી. આ હોય જ એમ કોમેડિયન. પછી કીધું કે તમે આવજો, 3 દિવસ પછી તમને ફોન આવશે. ફોન આવે એટલે તમારે એમ્બસીમાં પાછા આવવાનું, મળી જશે વિઝા, પ્રોસેસ થશે. બહાર આવીને રાજુભાઈ ફોન કર્યો, રાજુભાઈ વિઝાની ફાઇલ મૂકી દીધી આપણે. ફાઇલ તો હજારો લોકો મૂકે, પાસ થાય તાર કે નેગેટિવ માણસ છે અમને આપણા નામે ટિકિટ વેચવાની છે. શું કરીશું બોલો? મને કે કઈ નહીં, તમે ટ્રાય કરો, મળી જશે વિઝા. 3 દાડા પછી ફોન આવશે, રાહ જોવો, જોઈએ. 3 દિવસ પછી મને અચાનક એમ્બસીમાંથી ફોન આવ્યો, જર્મન એમ્બસીથી વાત કરી છું, બોલો તમારો વિઝા પ્રોસેસ થઈ ગયા છે. મેં કહ્યું પાસ થયા કે ફેલ? એ ના કહેવાય, એના માટે તમારે અહીં આવવું પડે એમ. મેં કહ્યું તમને ખબર છે? હા ખબર છે. મેં કીધું તો બોલો. ના કહેવાય, આ તો સસ્પેન્સમાં મારશે. અહીં આવીને જોવો તો જ કહું એમ. કેટલા વાગે આવવાનું? કાલ 7:30 વાગે આવી જઈશું. બીજા દિવસે 7:30 વાગે એપોઇન્ટમેન્ટથી પહોંચી ગયો. નીચે સિક્યોરિટી વાળા કાકા હતા. ક્યાં જવું? પેલા અત્યારે પહેલે મારને જીવનમાં જર્મની જે તમે રાખી લો. હારું જા અંદર ગયો, સીડી નીચે પેલો ફોટો ના પડો. મેં લૂંટાઈ ગયો કાલે લૂંટ્યો. એ હાની તું એ જ છે, જા ઉપર ગયો. હવે તે બીજી છોકરી બેઠી હતી, એના કરતા સુંદર. તો આ બધો નોટ આપણું નક્કી થયું પછી જ આવ્યો. મોડેલ બદલાય. हम कमिटेड क्या हुए, पूरी दुनिया ब्यूटीफुल हो गई. देखो પછી એને કીધું કે તમારા વિઝા પ્રોસેસ થઈ ગયા, હા કવર પાછું આપો. કવરમાં છે હા પાસ થઈ ગયા, કે ખુલશો એટલે ખબર પડશે. એટલું સસ્પેન્સ રાખવું નથી આને. મેં કીધું વાંધો નહીં, કાતર પડી ગઈ સાઈડમાં કહો અહીંયા ના ખુલાય, બહારથી ખોલવાનું. મેં પણ ત્યાં જ આવ્યું છે, આમાં બહુ મોટ તારી સામે ફાટવો જોઈએ. બહારથી એકલા શું તરફ ફાટે મારી પર બહુ એમ. બહાર જ ખોલવાનો નિયમ છે, એવું રાખો. ફારી ગયો, આખી એમ્બસીની બહાર જતો રહ્યો. કાતરથી મેં કવર ખોલ્યું, કવર આમ કરીને ઠલવ્યું. 14 ડોક્યુમેન્ટની 3 કોપી આપી હતી. 42 ડોક્યુમેન્ટ પાછા નીકળ્યા. મારો પાસપોર્ટ પાછો નીકળ્યો, ફોટા પાછા નીકળ્યા. આખું ખખેર્યું, કોઈ વિઝાનું કાગળિયું અંદર હતું નહીં. આપણા વિઝા ના આયા. મેં રાજુભાઈ ફોન કર્યો, જર્મની વાળા રાજુભાઈ કે હા સાહેબ વિઝાનું કોઈ કાગળ નીકળ્યું નથી, વિઝા નહીં મળે. મને કે મને હતું તમારા નામે નહીં મળે, મેં ટિકિટ કરાવી પહોંચી હતી. આ જો બધું દુખી થઈને ફરતો હતો સાહેબ, ચાની કેટલી ઉભો તો દુખી થઈને. એટલી વારમાં મારા રજિસ્ટર્ડ નંબર ઉપર SMS આવ્યો કે કોંગ્રેચ્યુલેશન્સ યોર વિઝા હેઝ બીન અપ્રૂવ્ડ. તો ડબલ છે બધું, આમાં નીકળ્યું નથી વિઝાનું કાગળ, આ અપ્રૂવ્ડ કે છે. બધું આમ તોડી ફોડી અંદર પાછો કહો કે આ શું છે? મને કે શું છે? મેં કહું તમે એક તો મેસેજ કરો છો કે વિઝા અપ્રૂવ્ડ, પણ કે તમારો આઈડી નંબર અપ્રૂવ્ડ તો છે. મેં કહું પણ આ જો કવર કાઢ્યું, આ ડોક્યુમેન્ટ પાછા આવ્યા, પાસપોર્ટ પાછા આવ્યા, વિઝાનું ક્યાં કોઈ કાગળિયામાં છે? અને મારી આંખોમાં આંખો નાખીને જોયું, મને કે પહેલી વાર જાય છે. હવે આમાં પહેલી વાર જાય છે જોડતી હતું, પાછળ ગરીબ શબ્દ સાયલેન્ટ. પહેલી વાર જાય છે ગરીબ. આ કે આમ તેણે પાસપોર્ટ લીધો, એમાં 4 પાના આમ ફેરવ્યા, અંદર એક સ્ટીકર મારેલું હતું. મને કે જો આને કહેવાય હવે આમાં દાગનો ડાઘો ના પડે. ઓકે તેલ વાળું ખાય તો આ થાળી બના લઉં તો સમજ્યા. એ લઈને બહાર જતો તો મારા જેવો બીજો એક મોકો મને મેસેજ આવી કે
મને વિચારો કોઈ કાકડી નહીં બોલ્યો મેસેજમાં આપણું આવે ચાર પાના આગે જો આને કેવી ઇજ્જત બચાવ્યો તને કેવી રીતે ખબર મેં આપણે ફ્રીક્વન્ટ લાયા હોસ્ટેલ મારવા બાકી રાખ્યો પછી બહાર નીકળ્યો ફોન કર્યો રાજુભાઈ વિઝા પાસ થઈ ગયા પણ કે મને અડધું તમારા તો થાય હવે કવર ના થાય હાલ હું કે ફ્લાઇટ તરીકે મોકલાવું છું તમે આવો જર્મનીમાં તમારું સ્વાગત કરીશું જીવનમાં પહેલી વખત વિદેશ પ્રવાસ એ બી આટલો દૂર જર્મની અને એમાં સાહેબ હું પહેલી વાર જીવનમાં ફ્લાઇટમાં બેસવાનો પહેલી વાર ફ્લાઇટમાં બેસવાનો અનુભવ જે છે ને એ બહુ અદ્ભુત હોય કેમ કારણ કે તમારે બેસવાનું તમને ચિંતા હોય આજુબાજુવાળા ગભરાવે બહુ અઘરું શું અઘરું અરે ઉલટી જેવું થાય પણ ઉલટી થાય નહીં આમ થશે થાય નહીં બીજું શું થાય અરે મને કે માથું દુખે બીજું શું થાય કાનમાંથી અવાજ આવે ક્યાં સુધી ઉતરેલા 4 કલાક સુધી તેનું શું કરવાનું નાક બંધ કરીને કાનમાંથી હવા કાઢવાની કેટલું છે બધા અને હું ગયો કાક બધા બેઠા હતા બોલો શું થાય બીજું મને માથું ભારે લાગે માથા ભારેની તો આદત છે બીજું શું થાય અરે બીજું બધું બહુ થાય મને કે કાનમાંથી અવાજ આવે કે બીજું શું થાય પેટમાં ગબુડી થાય ગબુડી થાય એટલે પણ કે તો જરા થાય એને ખબર નહીં આ પ્રોગ્રામમાં ઘણી વાર કર્યો જેટલા લોકો બેઠા બધાને ખબર છે ગબુડી યુ કાન્ટ મેડિકલી એક્સપ્લેન ધેટ ના એ થાય બસ એને થાય હું મારા જનરલ ફિઝિશિયન ડોક્ટર પાસે ગયો મેં કહ્યું સાહેબ પહેલી વાર વિદેશ જઉં છું મેં મને આપી દો ઉલટી ઉપકારની તાવની બધી લોકલ મેડિસિનો મને કે કેમાં જવા ફ્લાઇટમાં મેં કહ્યું મને કે ગબુડી દવા આપે એમને ખબર હતી બોલો દવા આપી બધી બેગ પેક કરતા હતા હોય ને આપણે કપડાનું બેગ થેપલાનું બેગ બધું પેક કર્યું આપણે એમ હવે મારું આખું ખાનદાન ડરાવે 19 કલાકની ફ્લાઇટ હતી પહેલી વાર જતા હતા બહુ ડર લાગતો હતો સાહેબ હે ને 17 સપ્ટેમ્બર 2017 ની મારી ફ્લાઇટ હતી જર્મનીની 11 સપ્ટેમ્બરે 6 દિવસ પહેલા મારા ફોન પર એક ફોન આવ્યો મને કે હેલો अमित खुआ हाँ कि मैं अल्ट बालाजी से एकता कपूर प्रोडक्शन मुंबई से बात कर रहा हूँ बोलो आपका स्टैंड अप कॉमेडी का गुजराती शूटिंग करना है कर ही दीजिए तो आपको मुंबई आना है कल आओगे हाँ कल आई दीजिए कितना पेमेंट लेंगे पेमेंट छोड़ो फ्लाइट आओ મુંબઈની ફ્લાઇટ 45 મિનિટની હોય એટલે પેલા નાના આટામ ટ્રાય થઈ જાય ને ટેસ્ટ ટ્રાય થઈ જાય જો તો પેલા 19 કલાકમાં વાતો ના આવે તો સામેથી પેલાએ કીધું કે કોઈ બાત નહીં ગરીબ પૈસા ભી દેંગે ફ્લાઇટ ભી દેંગે એવોને કીધું નતું પણ એના ટોનમાં સંભળાયું મને કે દેંગે હો ભાઈ ગાઉં તો અલ્ટમારાથી મને શૂટિંગ કરવાનું 11 સપ્ટેમ્બર 2017 45 મિનિટની ફ્લાઇટ હતી મુંબઈ લેન્ડ થઈ ગયો મારા ભાઈબંધને ફોન કર્યો મને તો કઈ ગબુડી કાક પણ કે તો લાંબી ફ્લાઇટમાં હતા આવે તારા નિયમ બધે પાછા હતા કઈ ગબુડી પેટમાં નાખ્યું આપણે મેં કર્યો કે અલ્ટ બાલાજી પર હું નવી પેઢીનો એકમાત્ર અને ગુજરાતનો પ્રમુખ ક્લીન કોમેડિયન છું સંપૂર્ણ પારિવારિક કોમેડી કરનારા બહુ ઓછા કલાકારોમાં એક છું 100% ક્લીન કોમેડી અને મારો એકમાત્ર પ્રોગ્રામ નેશનલ ઓટીટી પર છે અલ્ટ બાલાજી આના સમજાય એના માટે પ્રોગ્રામ પૂરો અલ્ટ બાલાજીની એપ્લિકેશન ડાઉનલોડ કરો ને એમાં કોમેડીના સેક્શનમાં જાઓ તો મલ્લિકાબેન સિરાવત ને સનીબેન નિરમ વચ્ચે ફોન કર્યો બાલાજી વાળાને આ શું મને તમે તો ક્લીન જ કરો છો પણ પ્લેસિંગ તો જો આજુબાજુ સારું લાગે નહીં જ્યારે આ શો કરું છું બોલો સાંજે 8-10 હજાર ડાઉનલોડ વધી જાય ઉબરું પ્લેસિંગ રાખ્યું છે આમથી મલ્લિકાબેન મારી સામે જોયા આમથી સની વચ્ચે અમિત ખુઆ પછી મેઇન ફ્લાઇટ મારી જર્મની માટે 19 કલાકની ફ્લાઇટ છે બહુ ડર લાગે ફ્લાઇટ 17 તારીખની હતી 16 તારીખે મારા ફાધરે મારી સામે પ્રસ્તાવ મૂક્યો મને કે છોકરો પહેલી વાર વિદેશ જાય છે મુંબઈમાં નહોતા આયા પણ પહેલી વાર તું વિદેશ જાય છે તાર મૂકવા આવીશું હવે પહેલી વાર જતો છોકરો એટલે બાપાને હરખ હોય ને હવાય પપ્પા આવો તમ તમારે મને કે બધા આવીશું બધા એટલે કે આજુબાજુ વાળા તારા મામા 45 જણા ભેગા મને મૂકવા
સેજ भी આમ વાત ના કરે 6 ઇક્કો ભરેલી એરપોર્ટ ઉપર આમ 6 ઇક્કો આમ ઊભી રહે મારા દરવાજા ખુલ્યા પેલા કમાન્ડો આમ થઈ ગયા હેલો આખવાનું ચાલે રે એ સાહેબ બધા લાગે છે ખાલી ડાકુ દેવા નેલ કટર ભાગી આવ્યો ठीक है रिलैक्स हुआ करता नहीं ताली जणा मुकवा लाइन लगाई क्या बोला आर्मी ऑफिसर साहब बैठा हुआ है टिकट एंड आईडी प्लीज जर्मनी टिकट बताइए आईडी मैं आधार कार्ड बता ओके यू कैन गो नेक्स्ट टिकट एंड आईडी मैं नहीं सर उनका सिर्फ आईडी है वो छोड़ने आए ठीक है उनके बाद ये सारे छोड़ जाने का कितने लोगों को है मुझे अकेले और कौन कौन जाएगा अभी तो सर ये 42 है मैं 43 का हूँ मैं अकेला जाऊंगा ये 42 लोग सिर्फ छोड़ने आए तो पुलिस वाला साहब बता रहे हैं बेहतर हमें आम जोयू हमारी आम जोयू मैंने कि ये 43 लोगों में से किसी एक को भेजने का था तो तुमको चूज किया साहब मानो कि ना मानो 43 में जवा लायक कोई एक आपके पहली बार जा रहे हो ठीक है आई कार्ड देख के सबको जाने दो भाई थैंक यू सो मच साहब बहुत समझदार है बताया तो પોતાના આધાર કાર્ડ લાઈનમાં દેખો પાતા સ્કૂલના પ્રવાસની જેમ એક એક કિલોમીટર આગળ મારા બાપુજી છેલ્લે તો આપેલા હોય બે ટીચર છેલ્લે ઉભા હોય 42 જણા અંદર ગયા હૈયો હબળો गरबा गाता गाता आगे एक बैरिकेड है यहाँ से आगे नहीं जा सकते हमारा पापा का हमारे पास आधार कार्ड है आधार कार्ड क्या हो नहीं जा सकते नहीं है कहीं जाना हो तो क्या करें जैसे प्लेटफॉर्म टिकट होगा ना रेलवे में वैसे यहाँ पे आपको टिकट लेना पड़ेगा एयरपोर्ट टिकट पापा के कितने का 100 रुपए 100 रुपीस पर पर्सन पापा का 4200 अगर લઈ લેંગે પહેલી વાર છોકરો વિદેશ જાય પછી ને 4200 રૂપિયાની ટિકિટ હોય બધાને એક એક 6 મિનિટ તો ટિકિટનું વિતરણ કરવાનું 4200 રૂપિયાની ટિકિટ આપી એક એક ટિકિટ હાથમાં લઈને પછી આમ જતા હતા 400 500 मीटर गया बीजू बैरिकेड आया यहाँ तक पापा की टिकट है कि वो टिकट यहाँ तक का था मैं रोकतो तो नहीं भाई मैं कीधું मैं तो सिविलियन હતો પોલીસ વાળા નહોતા તમે શું કરો છો મને આ જ કામ કરું છું રોકવાનું કે તમારે બીજા કોઈ ભાઈ બહેન ખરા કે હા નાનો ભાઈ છે જર્મન એમ્બસીમાં મેં બધા લૂંટો જ છો પપ્પાને મારા ફાધર ગુજરાતી સમજો પપ્પાને ગુજરાતીમાં કેવો માણસ થાય કે 4200 આલે છોકરો છે એક ટિકિટ ઉપર આપણે જઈશું ફ્લાઇટ અંદરથી જોઈશું બારી બારી ખુલતી નથી ચેક કરીશું છોકરાને કહીશું હાથ બહાર ના કાઢો બાજુમાં જે હોય એને ભલામણ કરીશું છોકરો પહેલી વાર જાય છો હા સાલભર ઉડાડીશું એની બેગ નીચે મૂકી આપીશું અંદર કોકપિટમાં જઈને પાયલોટને કહીશું કે આ 42000 નો ચેક રાખ આઈડી આઈટમ વચ્ચે આપીને બતાવું છે ચેક હશે તો મારા વાળો કંટ્રોલમાં રહેશે રોકી દીધા બોલો કે મારા પપ્પા કે વાંધો નહીં બેટા અમાર બસ જો એક ફ્લાઇટ 4200 માં આટલો તું જા કે હા આપણે અંદરથી વિડિયો કોલ કરજે કરીશ બાપા રડો નહીં મેં ચલો મારા 42 જણના ખાનદાનને કન્યા વિજય મેં સાત દાડા જતો તો ખાલી પહેલી વાર જતો કારણ કે હિમોફિલિયાના કારણે કોઈ કમ્પેનિયન વગર કોઈ સાથે વગર હું જીવનમાં ક્યારે નડિયાદ નહોતો ગયો અમદાવાદ કે પહેલી વાર જર્મની જવાનો હતો એટલે બહુ મોટી ઘટના હતી ટાટા કીધું બધાને હું ગયો પહેલી વાર છોકરો વિદેશ જતો કેવો ખબરેલું બાળક હોય ને આમાં કરી જતો હતો બોર્ડિંગ પાસ હા મેં પાસ હું બધામાં પાસ બારમામાં બી પાસ અરે કે બોર્ડિંગમાં નહોતો હું कि बोर्डिंग पास है मैं नहीं टिकट है टिकट आगे उससे बोर्डिंग पास बनवाओ બનાવડાવો એટલો ગભરાયેલો છોકરો એમ ફ્લાઇટમાં બેઠો અમદાવાદથી અબુધાબીની પહેલી 3 કલાકની ફ્લાઇટ હતી ત્યાંથી લેવ ઓવર હતો પછી મારે આગળ ફ્રેન્કફર્ટ જવાનું હતું અમદાવાદથી અબુધાબીની ફ્લાઇટમાં બેઠો મારી વાળી સીટ હતી મારી બાજુમાં એક બીજો ઇન્ડિયન આવીને બેઠો કે તમે કોણ હું રામણે અબુધાબી જવાના આ છે ત્યાંથી વાંધો નહીં કોઈ બીજો નથી બેઠો એમ થોડી વાર રહીને એર હોસ્ટેસ આવ્યો એના માટે રોકાયો એ તો પછી આપી વાત એર હોસ્ટેસ આયા એર હોસ્ટેસ એટલું પ્રેમથી પૂછે would you like to have some शुरू में कह लैश क्या आपको कुछ चाहिए
આટલા પ્રેમથી મારે ઘેર બી મારી જો કોઈ વાત આપણો ઘરે કોઈ આશા વાત કરે સવારે ઉઠ્યા, બેટા બ્રશ કરી લીધું? ચા પીસ મારી દીકરો? આવું કોઈ કહે આપણને? ના, હવે ના. આમ લેના કોઈ ચોંટે. મમ્મી ખારી ખારી હું ખારી. તારી માં ખારી થશે હમણાં. ત્યાં આપણને કેવું લાગે છે? શું વાલું લાગે? ઈ સાડી જેવું બોલે. Would you like to have something? મેં કહ્યું whatever is free. ગુજરાતી ગુજરાતી અને બીજું શું સાહેબ, મેં એરપોર્ટ ઉપર 750 નું સમોસું જોયું. વાસી. બસ દાદા 750 પાણીની બોટલના 980 માંગે, મારે ક્યાં જવું? whatever is free. પાણી આપી ગઈ, પાણી તો ફ્રી જશે. પાણી આપી ગઈ. પછી ચોકલેટ લઈને ફરતા હતા. આગળથી ચાલુ કર્યું, બધા હારા એક એક ચોકલેટ લઈ. એક ચોકલેટમાં તારી કલાક કેમ નીકળશે? અહીંયા કેવું લાગે કે આ ભૂખાડો છે એવું ના લાગે આપણે? એક એક લેતા હતા. ફરતા ફરતા મારી બાજુ રમણી કરતો, એની પાસે અને એક મુઠ્ઠો વાહ, આપણે બે મુઠ્ઠા રમણી છે તો જીવન નથી. રમણી આગળ ક્યાં તમારું? મને કે ઘરમાં નહીં. અરે સીટ બીટ બદલાઈ લઈશું. રમણીક છે બધી જોઈએ. ચોકલેટો ખાધી 8-10. બીજું શું છે? what would you like to have? Anything else? Whatever is free. If fruit is free, would you like to have some fruit? દ્રાક્ષ. દ્રાક્ષ What is દ્રાક્ષ? grapes. ગ્રેપ્સ બાજુ રમણીક હતો કે મી ટુ. તો ત્યાંથી બોલજો, ફસાઈ જઈશ. તમને બોલવાનું અહીંયા તમને કોમેડી આનો જબરી ખબર ના આવે. મેનેજર પછી આવે, વકીલ પહેલા આવે. દ્રાક્ષ લઈને આવી. 5 નંગ દ્રાક્ષ રોની ટી કોસ્ટર આવે. ટી કોસ્ટરમાં 5 નંગ દ્રાક્ષમાં એક એક ટૂથપીક ની સળી નાખી નાખી. 5 નંગ દ્રાક્ષો આમ લાઈન મૂકી વચ્ચે ગ્રેપ્સ. આ ટૂથપીક ની સળી આ ઘરે કર્યું હોય. ફ્રીજમાંથી દ્રાક્ષ લઈએ, દાંતમાં નાખવાની સડી ગુંચડી એનો માં બોચી ઉપર આપે. કોણ ગોબરા વેડા કરે છે? ચૂપચાપ ખા. એ ગોબરા વેડા એ કરે છે ને. ગોબરા આઈટમ છું મેં, એની આમે આમ 5 દીધી, આમ કે ખાઈ. આપો મોર બીજી 5 લઈએ. મેં એક કહી દીધી. મેં મોર બીજી 5 લઈએ. મેં કહું મોર. પછી એને ખબર પડી કે આ આઈટમ આપણે હેન્ડલ નહીં થાય. એને બૂમ પાડી કે વિમ્સ કોણ પાછું? થોડી વાર ત્યારે બીજી એક એરોસ્ટિસ આવી કે વિમડા આપણો અમદાવાદ ને કાય વિમડા ગુજરાતી આ કે શું પ્રોબ્લેમ છે? મેં મારે દ્રાક્ષ ખાવ્યા 5 નંગ આલે છે, સડીઓ ગાલી ગાલી માર નહીં ખાવી. થોડું વ્યવસ્થિત લાવો કે ઓકે હું વાત કરું કે હા there is a carton of grapes, just give it. મેં કીધું છે અમદાવાદથી આવે એટલે 2 કાર્ટૂન તૈયાર રાખો. મને રમણીને 1.5 કિલો દ્રાક્ષ. આના મેં શાંતિથી 1.5 આખો એરપોર્ટ હમણાં આખું પ્લેન હમણાં જોવે 1.5 કિલો દ્રાક્ષ. સવા કલાકમાં પૂરી 1.5 કિલો દ્રાક્ષ. હવે એક તો એસી વાળું વાતાવરણ, ટ્રેનમાં એસી હોય. બીજું મેં પાણી વાળું ફ્રૂટ ખાધું, દ્રાક્ષ ખાધું, એટલે સવા કલાક બધું આમ બેઠો. રમણી કે શું છે? કઈ નહીં. અરે કે બાથરૂમ છે ને કે નોતી ખબર કે પ્લેનમાં બાથરૂમ હોય. સાચે નોતી ખબર મને એમ. મને મજાક મને નોતી ખબર. મને કારણ કે આપણે નાનપણથી ટ્રેનનો કન્સેપ્ટ સમજાવે કે કાનું હોય. પ્લેનમાં ઉપર આપણે જતા હોઈએ અને રમીલા માસીએ ધાબે પાપડ સુકાયા. સુકાયા હોય ત્યારે ખીચી આવે, હવાર હળદર આવે. આ સીઝનમાં કોઈ પાપડ નહીં ખાવાનું. આઈસ્ક્રીમ લઈને જતું હોય અને એ વખતે અમિત કુવા ગુલાબી જતો હોય. કેવું થાય ને ખાલી વેનીલા લઈને નીકળો તો બટરસ્કોચ. હવે આઈસ્ક્રીમ નહીં ખાવ ને 2
ચલાવતી उसको तो 6 મહિના નહીં ખાવા દઉં તમને કેવું મેં કીધું એમ પેલો મને સમજાવે ને કે એવું ના હોય કાણું ના હોય કે ત્યાં જ બધું ભેગું થાય પછી નીચે એરપોર્ટ પર ઉતરે ત્યારે છી 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 આપણે આપણું છી છી એક જ પ્લેનમાં કારણ કે ના જવું જ જા નહીં કે જઈને રિલેક્સ થઈ ગયો એટલી વારમાં પછી ઉતરવાનો ટાઈમ આવી ગયો અબુધાબી એરપોર્ટ પર ઉતર્યો મારા જીવનનું સૌથી પહેલું ઇન્ટરનેશનલ ચેકિંગ અબુધાબી બધા 7-7 ફૂટના એવું ડર લાગે શું બોલે કઈ ખબર જ ના પડે હું એવરીથિંગ આઉટ ઓફ યોર પોકેટ હું એવરીથિંગ આઉટ ઓફ એક જ વાક્યમાં 8 ટીઆર હું એવરીથિંગ આઉટ ઓફ યોર પોકેટ ખિસ્સામાંથી બધું કાઢી નાખો એમ અને આમ સમજાય નહીં મારે સમજવા માટે શું કરવું પડે મોબાઈલ ની અંદર મેં રેકોર્ડિંગ કર્યું પછી સ્લો મોશન માં ચલાવ્યું હું એવરીથિંગ આઉટ ઓફ ત્યારે ખબર પડી ખીચામાંથી કાઢવાનું કહેતા હતા બોલો આની જો ઝઘડો ના કરાય આને 42,000 નો ચેક બી દિરહામમાં પડે 7 ફૂટનો તો કોણી માણસ જમીનમાં કાઢવા ખીચામાંથી બધું કાઢી નાખ્યું પાવર બેંક ચાર્જર રૂમાલ સુદ્ધા કાઢી નાખ્યું કઈ ઇયરફોન બધું કઈ જોઈએ નહીં ના ઉભો તો નહીં બધાનું ગ્રીન ગ્રીન ચાલતું હતું મારી વખતે આખું રેડ થઈ ગયું મેં ઉભો તો સેના માટે પેલો આયો 7 ફૂટ્યો I told you to put everything out. મેં કોઈ put everything out. Are you copying me? ના ના મિમિક્રી આર્ટિસ્ટ નીકળી ગયા મોઢામાંથી અમે I told you. I do this. એવું અઘરું લાગે ને there is something in your pocket. I put there is nothing in my pocket. Don't copy me. Okay, try કરો જો કઈ ન પછી આપણે પેલું ગુજરાતી સ્ટાઈલ ને ખીચું આમ આખું આમ કર્યું તો ઇયરફોન ની ઉપર ખબર છે પેલું આવે એને શું કહેવાય સિલિકોન બર્ડ શું કહેવાય સિલિકોન બર્ડ આવે જ ને ઉપર સિલિકોન બર્ડ આવો અઘરું બી કહેવાય બીજું આપણે શું કહીએ છૂછડું અમદાવાદના પ્રોગ્રામમાં કાઠિયાવાડી બેઠો હતો મને ડાટીઓ સિલિકોન બર્ડ સારું કામ લાગે આગળના પ્રોગ્રામમાં ઇજ્જત ઓછી જશે તમારા નથી સારું લાગે નહીં આમ કાઢીને બતાવ્યું કે આમાં તારા બાપુજીનું શું લૂંટાઈ ગયું બોલ આમાં શું બોમ્બ બનાવી લેવાનો હતો કાઢીને મૂકી દીધું નાવ યુ કેન ગો મેં કહું થેન્ક યુ સો અને હમણાં નહીં જીવે નીકળી ગયું પછી મારી બેગ હતી ચેકિંગમાં બહુ મજાની વાત કરું મને હિમોફિલિયા છે હિમોફિલિયા માટે મારે જે ઇન્જેક્શન લેવા પડે એ ઇન્જેક્શન જે હોય એની વસ્તુ તમને કહું કે એક નાનકડી પાટલી હોય એની અંદર વ્હાઈટ કલરનો પાવડર હોય જોડે એક ઇન્જેક્શન હોય સિરિંજ અને પાટલી ઉપર લખ્યું હોય એન્ટી હિમોફિલિક ડ્રગ્સ એમાં એન્ટી હિમોફિલિક નાના 12ના ફોન્ટમાં હોય ડ્રગ્સ 24ના ફોન્ટમાં લખેલું હોય આ લઈને હું એરપોર્ટ પર નીકળ્યો બરાબર એટલે મારી બેગ જેવી આવી પેલા જોયું કે whose bag is આખું એરપોર્ટ લાલ લાલ whose bag is this whose bag આપણી છે જ મને ચાર માં ભેગા થઈને મારશે કા નહીં છો આપણે અરે શું ચાર કાસ્કા બે ફેસ વોશ નહીં જોતા જા પછી યાદ આવ્યું આપણું ઇન્જેક્શન છે એના વગર મને કેમ નીકળશે હું પાછો કે ના ના માય બેગ મને નાવ યુ બહુ દેવું હતી મને હવે નહીં કરવી ચાલશે માય બેગ માય હવે પેલો મને ગભરાવે અને મારી અંદરનો કોમેડિયન જાય what is this મેં કહું what it looks like શું લાગે તને you can't take this I have to બહુ અઘરું પડ્યું મેં કીધું you understand English હા પણ તારાવાળી નહીં આવડે what language do you speak ગુજરાતી તને આવડે તું ગુજરાતી બોલે કેવું લાગે ગાતી અધૂરે ચટણી તમારા બાપુજીને કહી દીધું મેં કેવું લાગે I don't understand ગુજરાતી બરાબર શું કરીશું બોલો wait we'll have your translator હા દુભાષીઓ મોકલે છે ટ્રાન્સલેટર 15 મિનિટ વેઇટ કરો બેઠો તો મને એમ કે આવશે કોઈ 18-20 વર્ષનો મારી ઉંમરનો છોકરો એમ કહેશે કે હાય હું અહીંયા ટ્રાન્સલેટર છું અબુધાબી આવ્યો એવું ના થયું 15-17 મિનિટ વેઇટ કરી પછી એક મોટી ફાંદવાળા કાઠિયાવાડી કાકા આયા મને કે કમલેશભાઈ આપણે કેમ છો મજા કે કમલેશભાઈ તમે મને કે આપણે કેટલા આપા એરપોર્ટ સર્વિસ
ચોટીલા રાજકોટ પહોંચી ગયો બધે કમલેશભાઈ આ બાજુ આવો એકનું નામ એટલું નેગેટિવ તો એટલે ઓછું લેસ એટલે ઓછું લેસ મેં કોણે પાડ્યું નામ કે મારા મામા એટલે કે એમનું નામ શું નીલ. સાઈડમાં આયા કમલેશભાઈ મને કે હું લઈ જાઉં હું લાગે તમને એને જોયું આમ બાટલી ડ્રગ્સ આવી ડાયરેક્શન લઈ જવાય કે સુયામ લઈ જવાય લઈ જવાય મને કે એમ નહીં મને ખબર છે કે હિમોફિલિયા છે મારા ભાણિયાને બી એટલે તમે ઇન્જેક્શન લઈ જાઓ પણ આનું પ્રિસ્ક્રિપ્શન જોઈએ છે મારી પાસે પ્રિસ્ક્રિપ્શન તો આ લોકો લઈ નથી જવા દેતા કે તો હું વાત કરું કે સાઈડમાં આવો હવે હું ને કમલેશભાઈ સાઈડમાં વાત કરીએ એની મજા લેવા માટે હું અડધું ધીમે બોલું અડધું જોરથી પેલા 7 ફૂટિયા નંબરાવી દઉં કેમ કે એક્ઝેક્ટલી છે શું કે આ કઈ નથી કમલેશભાઈ આ ખાલી એન્ટી હિમોફિલિક ડ્રગ્સ धीमे बोलो ना लगेज में नाखी दो मेरे को चालू फ्लाइट में चाहिए आखी बाटलियों करा ले 2 बाटली और है बवाल ना कर ले जावे आप परमिशन दे रहा देखो तो मारी नौकरी जैसे तू निकल ही जाओ मानो હું આ બોલ લઈ લઈએ જેમ ફટાફટ બધું બાટલી મારી ભેગી કરી બે ગયો ફ્લાઇટમાં આ વખતે મોટી ફ્લાઇટ છે અબુધાબી ટુ ફ્રેન્કફર્ટ 14 કલાક બેસવાનું છે ફ્લાઇટમાં પણ મને ખબર હતી વોશરૂમ છે એટલે ચિંતા નથી ત્યાં સુધી ક્લિયર ના થયો તો 14 કલાક કેમ ના નીકળત મારા આમ કરીને તમે બેઠા મારી બાજુમાં કોઈ બીજો આવી બેઠો કે આ ના ચાલે જો રમણીક ક્યાં બોલ્યો મેં કहीं આવતો રે રમણીક તો જોઈએ ને જોડે સીટ એક્સચેન્જ કરીને રમણીકને બાજુમાં બેહાડ્યો કે તારે ક્યાં જવાનું છે મેં કીધું કે જર્મની બરાબર કલાકાર ને સરસ સરસ મારે જવાનું મેં કીધું આપણે પછી ત્યાંથી ભેગા થઈશું ક્યારે મેં ઓકે બરાબર હા અમે બે જણા શાંતિથી બેઠા હતા પછી એર હોસ્ટેસ વુડ યુ લાઈક ટુ હેવ સમથિંગ વોટ એવર ઇઝ ફ્રી આ વખતે પાછું બીજું કંઈક લઈને આવી તળબૂચ લઈને આવી આ કેવી રીતે ખાવાનું તો મને કોના બિસ્કિટ આલ્યા બોલે બિસ્કિટ માં તળબૂચ નાખીને ખાય છે ગોબરા બેટા બધા એરોપ્લેન માં જ કરે તમે ક્યાં મને કરું પેકેટ કાઢીને ઉપર તળબૂચ તો રખ નાખો ઘરમાંથી કાઢી ના મૂકે તમને કરવું હું નમણી વાતો કરતા હતા બે જણા મેં તો તમે પહેલી વાર જાવ છો હા નહીં કે આપણે પહેલી વાર જ જઈએ છીએ બરાબર બીજા પ્રોપર મળી ગયા આ સ્ટીકર મળ્યો કે સ્ટીકર મને સ્ટીકર મળ્યું મને ખબર નહોતી પહેલી વાર જ જોયું છે હા લે મળી ગયા કેમ તમે શું કરો હાસ્ય કલાકાર તમને મને બીજા હું કેમ ના મળે વાય યુ સેઇંગ લાઈક ધેટ મેં કે તમારે શું કરવાનું વાત જ કરવાની આ અમારી કળાની દુર્દશા છે એ વાત છે હું તમને કહું કે જો તમે કોઈ કોન્સર્ટમાંથી આવો અરિજીત સિંહના અને અરિજીતભાઈ ગાતા હોય તો એની અંદર તમને ક્યારે એવું ફીલ થયું કે આવું તો આપણને આવડે એવું ક્યારે થાય અને વર્ષોનો રિયાઝ છે તમે કોઈ ડાન્સ કોન્સર્ટ જોઈને આવો તમને થાય કે આપણે આવું બધું કરીશું ખબર છે હમણાં કમરની પેચોટીઓ ખસી જશે ના થાય હાસ્ય કલાકારનો આ તો અત્યારે બેઠા છો ને સામે પાછળ 70 80 જણા તમે બધા ઘેર ડ્રાઈવ કરતા જતા હશો ને તમને એમ થશે કે આમાં 200 આલે આ તો આપણને આવડે આ નથી સારા કિસ્સા મારી સ્કૂલમાં છે બધા થાય ને એવું પણ એમ ચડો ખબર પડે તો ઉઘરું હતું લાંબી ફ્લાઇટ હતી 16-17 પિક્ચરો બી બતાવે બધા વચ્ચે પિક્ચર ચાલુ કર્યું બહુ બધા ફોરેન પિક્ચર હોય અલગ અલગ 28 લેંગ્વેજ ના પિક્ચર હોય મેં બધું જોયું છેલ્લે દિવસે જોયા દાદા પરદેશ જોયા ચાલુ કર્યું કે આયા તો કાઈ બીજું જો મજા આવે છે પછી ફાઇનલી જર્મની ફ્રેન્કફર્ટ નામના એરપોર્ટ પર મને ઉતર્યો મેં ફોન કર્યો રાજુભાઈ બોલા તું જર્મની ઉતરી ગયો છું સાહેબ આ તો શું કરો તમે બોલાવો તો ને કોણ અમિત કુવા કોણ અમિત કુવા હાસ્ય કલાકાર કયો કલાકાર તમે મને બોલાય હા રાઈટ નહીં મજા રિટર્ન ટિકિટ નહોતી મોકલાઈ મને સેને માટે સવાલ છે રૂપિયા લઈને આવો તો આંખમાં પાણી નીકળી ગયું હા મને કે આપણે કલોન શહેરમાં મળીએ એ ક્યાં આવ્યું કે 200 કિલોમીટર ફ્રેન્કફર્ટ થી આ વાંધો ત્યારે ખબર પડી અને કલોન કહેવાય બાકી સ્પેલિંગ છે COLOGNE હું કોલોગ ને કલોન
કેટલા કિલોમીટર 200 કિલોમીટર મોકલો ફ્લાઇટની ટિકિટ એટલે પણ અમદાવાદથી ભરૂચ ફ્લાઇટમાં જાય છે ખાઈલો છે કે ટ્રેન છે ટ્રેનમાં જાય અમિત ખુવા કે તમારે જે અહીંયા ટ્રેન હારી જાય કે એમ હારી એટલે શું મેં કીધું સારું જઈએ ને ચલો ટ્રેન સ્ટેશનમાં ત્યાંથી ગયા ખબર પડી અને પહેલો જો સમજાવ એના હાથમાં જે પડીકું છે મારા તરફથી સ્પોન્સર બીજા 2-4 રાખતા રહેજો પડીકું ચાલે તો મારો પ્રોગ્રામ ચાલે છે ઇન્ટરનેટ એક્સપ્લોરર બહુ અદ્ભુત છે બાળક મને બહુ ગમે આ બાળક તો એટલા હું તમને વાત કરી કન્ટિન્યુ કરીશું પોલીસની ચિંતા ના કરો આ બાળકોનું મજા કેવી છે ખબર છે કે તમને એમ લાગે છે કે એને અણસમજુ બાળક એને ખબર એને બધું ખબર છે કે હું આ બોલીશ એનાથી શું થશે એની તો મજા લેવી હોય જીવનમાં બાળક પહેલી વાર બોલતા શીખે પહેલો શબ્દ બોલતા તમારો બાળક પહેલો શબ્દ કયો બોલ્યું તો તમને યાદ હશે ને કે પહેલો બોલતા શીખે ને ત્યારે બોલતો એને આવડતું હોય 3 મહિનાની ઉંમરેથી પણ એ બોલે 11.5 મહિના સુધી નહીં કારણ કે એને ખબર છે આપણે બોલીશું નહીં ત્યાં સુધી વેલ્યુ ખાલી આમ કરે ને ઘરના 6 જણા ભેગા થઈ જાય બોલ બોલ 11 મહિના સુધી ના બોલે અને ઘરના બધા એને પડતા કે બોલ પપ્પા બોલ પપ્પા બોલ થોડી વાર પપ્પા ઓફિસ જાય મમ્મી કે બોલ બી બી કાકા આવે કાકા એક આગળો થઈ જાય એક દિવસ સમી સાંજે 11 વર્ષની ઉંમર 11 મહિનાની ઉંમરે સમી સાંજે એક દિવસ છે ને આમ ધીમે રહીને છોકરો એની મમ્મીનો આમ ગાઉન ખેંચીને બોલે પપ્પા પેલા તો એની મમ્મીને દુઃખ થાય પપ્પા બોલ્યો આખો દાડો રાખવાનું મારે બોલ્યો પપ્પા આવે ને પપ્પા બોલે પાછો પણ માનું હૃદય છે ને બીજી જ મિનિટે તરત એવું લાગે કે મારો દીકરો ગમે એમ તો પહેલો શબ્દ બોલ્યો ને કે સાંજે 7:30 વાગે પપ્પો આવે એને ક્યાં બોલ્યો હું બોલે પપ્પા બોલ્યો બોલાય કે ભાઈ બોલાય બોલ બેટા બપોરે બોલે તો બોલ પછી દસેરા દાડે ગોળું ના દોડે પેલાને આવડતું હોય પણ મજા લે કે 30 મિનિટ સુધી પપ્પા અને મમ્મી બે ટ્રાય કરે પેલો કે બોલે નહીં 35 મિનિટ કંટાળીને બાપા બાથરૂમમાં જાય પછી ધીમે ધીમે પાછો જાય એને બધું જ ખબર છે અને બધો સાથીએ મળ્યો છે ये चिंटू मिंटू मिलके अमित का प्रोग्राम आप देखेंगे मस्त बाळक बહુ સરસ કેટલા બે કેટલા વર્ષનું બાળક છે 3 વર્ષના છે બે ગેમ કા ગયા મારા પ્રોગ્રામ ની ગેમ ક્યારે કરા આપી દો ગેમ કા અને કોઈ જ વાતો ન હતી મારી બાપાને એમ કહે કે કામ ને અત્યારે પાવર છે એની પાસે વગર બેસાડી જતા છે આપણે હતા ટ્રેનમાં ફ્રેન્કફર્ટ થી કલોનની ટ્રેન માટે હતા ત્યાં ટ્રેનમાં છે ને અંદર બેસીએ એટલે અંદર કેટલા કિલોમીટર પર અવરની સ્પીડે ચાલે ને સ્પીડ બતાવે એમાં લખ્યું હતું 310 કિલોમીટરની સ્પીડે ચાલે આટલું ફાસ્ટ તો હોય ને ના હોય હું તો અંદર ગયો પછી આપણે મેટ્રોની જેમ બીઆરટીએસ ની જેમ બોલે અંદરથી આગળનું સ્ટેશન આવી નેક્સ્ટ સ્ટેશન કલોન સિટી 35 મિનિટમાં આવી ગયું 200 કિલોમીટર આ તો ઉલ્લુ બનાવ્યું અમદાવાદ રેલવે સ્ટેશન રિક્ષાવાળા જેવું કર્યું ગોળ ગોળ કરીને ત્યાં મૂકી દીધા એવું કરે ને આવું થોડી હોય ઉતર્યા મેં કોણ જ્યાં ઉતારે ઉતરી ગયો કલોન સિટીમાં રાજુભાઈ ફોન કર્યો રાજુભાઈ પહોંચી ગયા આમન કે તમારો હયાત એજન્સી હોટલમાં રૂમ બુક કર્યો છે ત્યાં પહોંચી જાઓ હયાત ઓહો અમિત ખુવારો રૂમ છે અંદર ચાલતો તો પછી મેં ગૂગલ મેપમાં જોયું હોય ગુજરાતી માણસ વિદેશ જાય ને એટલે અમેરિકા જાય એટલે 76 નો ગળિયો ગોખી નાખે એમ યુરોપ ગયો તો ત્યાં પાઉન્ડ એટલે યુરો આવે એટલે ત્યાં મેં 80 નો ગળિયો ગોખેલો હતો કઈ બી લઈએ પાણીનો પાઉચ લઈએ બે 160 રૂપિયા નહીં લેવું જા શું હોય ને આપણે ઘરે નીકળી વાળું હોય મેપમાં જોયું મેં 360 મીટર હતું હયાત હોટલ કેબની યાદ કાઢી એમાં જોયું 6 યુરો 8 6 480 રૂપિયા 300 મીટર ના અમદાવાદમાં મિનિમમ મીટર રિક્ષા 12 રૂપિયા આવે નહીં તો અમિત કુંવર 4 બેગ ગઢડી નામ જતા હતા બે કસરે નહીં મૂકું પછી બીજી બે લેવા ચાર કેમ ન પકડું હે પછી બે પાછું નહીં મૂકું બીજી બે લેવા એ મૂકું પછી પેલી બીજી બે લેવા દઉં આજુબાજુ વાળા જોતા હતા કે અચ્છા હે અમદાવાદી
પાછું ત્યાં બધા આપણા જેવા દેખાય, ઇન્ડિયન હોય જરૂરી નથી, પાકિસ્તાની, બાંગ્લાદેશી, શ્રીલંકન બધા હોઈ શકે. એટલે પૂછે કહાં જાના હે, ઇન્ડિયન છે. કહાં જાના હે? ઓ હયાત હોટલ, હયાત. અરે કે આ તમારે ત્યાં મોંઘી છે, અહીંયા સૌથી સસ્તી હોટલ છે. 500 મીટર જતો રહે જા, કેમ નહીં કરો, રસોડી લઈ ગયો, હયાતમાં અંદર ગયો, મેરા રૂમ બુક છે. Do you know German? મેં ઇંગ્લિશ ચાલશે. I have a room booked. મોટું દાબીનું થોડું અંદર ઘૂસેલું હતું. મને કહે કે आपका रूम रेडी हो रहा है, योर रूम इज बीइंग रेडी. તમે વેઇટ કરો. હું વેઇટ કરતો હતો એટલે મારા રાજુભાઈ આયા જર્મની વાળા. સો અમિતભાઈ મજામાં? તમે કોણ? હું રાજુભાઈ ઓળખ્યો નહીં? નકરે સાહેબ કેમ છો? મજામાં? તકલીફ નહીં પડી? કઈ જરાય તકલીફ નહીં પડી સાહેબ, એકદમ ખાલી ઉલટી જેવું થતું હતું, બારી ખુલતી નહોતી. મને કહે માનસો નહીં, હું 14 વર્ષ પહેલા જર્મની આવ્યો ત્યારથી બારીઓ બગડેલી. બોલો ઉલટી ક્યાં કરે? મેં કે પેલી લાઈટની બેગ આવે ને એમાં કરી નાખી દે. બોલો મેં કીધું આ 14 વર્ષ ટક્યો, આપણે 6 દાડા રોકાવાનું છે ને, થઈ જશે. મને તમને કહ્યું કે આજનો દિવસ કોઈ પ્રોગ્રામ નથી, તમે આરામ કરો, કે આજે તમારો જેટ લેગ હશે, હા એવું કંઈક હોય, આરામ કરો, કે કાલથી તમારા શોઝ ચાલુ થશે. આપણે કલોન, ફ્રાન્સ, બહુ બધા શો, બર્લિન બધા શો કર્યા છે. સરસ સરસ. તમને મેં કે આપણે તમારા સિવાય બીજા 4-5 હાસ્ય કલાકારોને બોલાયા છે, ઓર્કેસ્ટ્રાની ટીમ આવી છે, કવ્વાલીની ટીમ આવી છે, ડાયરાની ટીમ આવી છે, બધા 60-70 કલાકારો એક જ હોટલમાં રોકાયા છે. તમને કંપની ને ગુજરાતી બહુ સારું કર્યું સાહેબ. આ તો મેં કહું તમને બતાવું ડાયરાની ટીમને ઓળખાણ કરાવું કે રમણી કહેવાય. મારો ભાઈ ચલો રીમડા આવે એટલે મજા આવી જાય. રીમડા થોડી આવે તો અબુધાબીમાં. રમણી કા કે ડાયરામાં છે ભાઈ કે અને કે રમણી કા હાસ્ય કલાકાર અમિત હું ઓળખું કે અમે ભેગા 1.5 કિલો નાશ કાઢી એવી ઓળખાણ આવે. બેઠા હતા શાંતિથી. પછી હું રમણી વાતો કરતા હતા ગામની. બેઠા હતા શાંતિથી. કે તમારો રૂમ રેડી થાય છે? અમારો રૂમ રેડી, મારો રેડી થાય છે. સરસ સરસ. તમે શું કરવાનું? હાસ્ય કલાકાર. અમારે બહુ તકલીફ હો રમણીકભાઈ. શું તકલીફ? અમારા લગ્ન કરવા હોય તો બાપુજી સામેવાળા બાપુજી શું કે વાતો કરે કે છોકરો શું કરે છે? ઘરનું ગામનું ઘરમાં કરે છે. જો અમારા લગ્ન કરવા માટે વાતો કરે એવું કહેવાય નહીં. શું કરીએ? તો રમણીક બિચારો ગળગળો થઈ ગયો. એની વાત શું થયું? તમારે તો થઈ ગયા, મારા કેમ થાય? તું શું કરે છે? મને કે મંદિર આવો. પૂછે મુરતીઓ શું કરે છે? તારા લગન કેમ થાય? 2 વર્ષ મૂકવું પડે છે, પછી 2 વર્ષ હાર્મોનિયમ વગાડું, તારા લગન થઈ ગયા, પાછા મંદિરા ચાલુ. ભાઈબંધ બની ગયો તો રમણી જોડે રહેતા. અડધી કલાક પછી મને કે તમને ખબર તો પડી હશે કા શું બહુ મોટો પ્રોબ્લેમ છે? શું પ્રોબ્લેમ છે? મને કે તમે અમદાવાદ થી રાઈટ? હા. ચા નહીં મળતી અહીંયા. ઓલા ચા તો ઇન્ટરનેશનલ પીણું મળતું જ આપણે ટ્રાય કરીએ. હવે વેટર કેન આઈ હેવ ટી? કે યસ. ચા તો કરી લે મંગાઈ તો કાળો ઉકાળવાનો હોય, ગરમ પાણીની અંદર ચા નાખી ઉકાળી નાખે. આવું થોડી પીવાય ગંદુ આપણી ચા કેમ બનશે આમાં? ઉભર આપણે ટ્રાય કરું. એક્સક્યુઝ મી, કેન આઈ હેવ અ કપ ઓફ મિલ્ક? દૂધનો કપ મળે? લઈ આવી. દૂધનો કપ લાવ્યા વેટર કે. તો હું ચામાં દૂધ આમ નાખતો, મને what are you doing? મેં કહું why? કે this is tea, this is milk, these are separate drinks, why are you mixing? That's India, you don't know. મેં ચાના ઉકાળાની અંદર એક કપ અહીંયા પેન્ટ ખેંચા ત્યાં સુધી હાથ ગુજરાતી માણસ તો હાથ છે, ટિકિટ વસૂલ કરશે. કાલના મજાક નહીં કરતો, પેલો દાહોદના પ્રોગ્રામમાં એક છોકરો 500 માણસનો ઓડિટોરિયમ, 7મી લાઈનમાંથી એક છોકરો ધીમે રહીને આવ્યો, આવીને અહીંયાથી સ્ટીલ પરથી પાણી બોટલ લઈને નીકળી ગયો. ત્યાં સુધી બી વાંધો નથી, બાળક કરે જઈને એની મમ્મીને આપી, એની મમ્મી ખોલીને પીને ખુદા 599 ટિકિટ છે પણ 10ની બોટલ તો લેવા. ક્યાં હતા આપણે? કા તાલા ચા ચા એટલે મેં દૂધ રાખ્યું, એમાં હલાવ્યું, પીતું કડવું ઝેર જેવું, ખાંડ જ નહીં. ખાંડ વગરની ચા તો ભાવે નહીં. મેં કહું કેન આઈ હેવ સુગર પ્લીઝ?
તો સુગરની આવડી લાંબી સળી આવે ઉપરથી ખોલવાનું કામ કરો ને સર કે સળીમાંથી સુગર નીકળે એક નાખી 3 ગ્રામ સુગર હોય એકમાં હલાયું પીધું કોઈ ફેર જ ના પડે બીજી નાખી હલાયું પીધું કોઈ ફેર જ ના પડે ત્રીજી નાખી કોઈ ફેર જ ના પડે મેં કહ્યું આઈ હેવ 65 ઓફ ધીસ 65 નંગનો મુખો લઈને આવી ગયો તો મેં હું પેલી ચામાં દૂધ નાખું છું પછી 65 પેલી સળીઓ છે ને કાતરથી કાપીને આમ ઠલવતો હતો આખી હોટલ મારી સામે જોવે કે આ ગોબરો આપણા દેશમાં ક્યારે જશે હજી તો સાહેબ માનો આદુ નહોતું નાખ્યું દસકો લઈ ગયો તો હવે આમની સામે આદુ કૂટતો તો તાત્કાલિક આતંકવાદી જાહેર કરતા બીજી મેં પછી મેં કીધું બધા રોજ સવારનો આપણો ઓર્ડર ફિક્સ બરાબર 1 કપ ટી 1 કપ મિલ્ક 65 પીસ ઓફ રોજ લઈને આવે બધી રોજ મોઢું બગાડીને લઈને મૂકી શકે તારું હું લૂંટાય છે એમાં એમ પછી મને ખબર પડી કે આપણે જેમ પેલું મોનેકો ઉપર તળવું તો મોઢું બગાડતા હતા ને એ આમના માટે મોનેકો તળતું છે ચા પીધી રમણીક પાછો આવ્યો 3 કલાક રહી બીજો એની મોટો પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ જ આવે છે આખી ફ્લાઇટમાં મેં કેટલા સોલ્યુશન ત્યાં આવ્યા મને અહીંયા પ્રોબ્લેમ કહું સાચું કહું હા ભેજ નહીં મળતો તું ખાય છે ના હું નહીં ખાતો કે આપણે બે વાળા છે બાકી બધા નોનવેજ ખાય છે તો વેજ વગર તો કેમ નીકળશે શું ખાવાનું ફ્રૂટ મળે ફ્રૂટ ઉપર થોડી 6 દાડા નીકળશે મેં કીધું આટલી મોટી હોટલ છે 7 સ્ટાર નું વેજીટેરિયનમાં કંઈક તો હશે ને એમ તો મેં બોલાયા વેટર ને ડુ વી હેવ એની ઓપ્શન ઇન વેજીટેરિયન ફૂડ કે વિગન મેં વિગન સુધી નહીં જાઉં વેજીટેરિયન ફૂડ એનીથિંગ ઇન વેજીટેરિયન ફૂડ તો કે યા વી હેવ 4 ઓપ્શન્સ તું ના પાડતો કે 4 ડિશ ના ઓપ્શન છે આજે ખાઈએ આજે બીજું ખાઈએ કાલે બીજું ખાઈએ તો ત્રીજા દાડે રિપીટ થાય તો કે એક કામ કરો કેન આઈ હેવ ઓલ ધ 4 ઓપ્શન્સ પ્લીઝ આજે ચારે ટ્રાય કરીએ જે ભાવે રોજ મંગાઈશું લઈને આવ્યો 4 ઓપ્શન લઈને આવ્યો પેલા જે વેટર કરી એમણે મૂક્યું પહેલું ઓપ્શન બ્રેડ બીજું ઓપ્શન બટર એ બે જુદા જુદા ઓપ્શન ત્રીજું કાકડી ચોથું ગાજર હાઉ ડુ આઈ ઈટ ધીસ તો પછી મને શીખવાડ્યું અને કે put a bread slice then put butter on it then put kakdi on that put gajar on that put butter again and put bread again and eat how much for this મને કે 5 euros પોતાની એ તો 400 રૂપિયાની હું ચટણી સોસ વગરની સેન્ડવિચ ખાઉં અમદાવાદ 3 વાર ગરમ કરાવીએ 6 વાર ચટણી ના ખાઈએ 27 રૂપિયા આપીએ ખાલી આ 400 રૂપિયા ગાડો છે ખાવું પડ્યું છે 6 દાડા આમ રૂખી સેન્ડવિચ ખાતો હતો ચોથા દાડા માંથી રહેવાનું મૂકું કે કેન યુ એનીથિંગ એલ્સ ફિફ્થ ઓપ્શન પાંચમો ઓપ્શન લઈને આવી બોલો કોબીના પાંદડા હાઉ ડુ આઈ ઈટ ધીસ તો મીઠું બતાવે કે સ્પ્રિંકલ ને ઘરે મમ્મીને ફોટો મોકલો ને મારી માં કે અહીંયા દૂધી ખાવામાં જોર આવે ત્યાં કોબા ખાવ અહીંયા પડવળ બનાવ્યો હોય તો મોઢા બાપડે કે કાચા કોબા ઠોકાઈ ગયા વિડિયો કોલ કરવા જેવો કોબીના પાંદડા ખાતા અમને 6 દાડા હું ચાલ્યું 6 દાડા મેં તે 4-5 શોઝ કર્યા બર્લિનમાં ફ્રેન્કફર્ટમાં 5 શોઝ કર્યા પછી 6ઠા દાડે રાજુભાઈ મળવા અને કે બધું તકલીફ પડે ગયો બધું ખાવા પીવાનું કોઈ તકલીફ નહીં ને મેં હોય 5 ઓપ્શન હતા 5 ઓપ્શન હજવાય તકલીફ પડે કે ના છતાંથી કે કદાચ કઈ તકલીફ પડી હોય તો મને આગળથી લેફ્ટ જાઓ તો 100 મીટર આગળ જ નથી ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે એક વાર 6 દાડા પહેલા ખાધા તમારું પણ મેં સાહેબ 6ઠા દાડા પેટ ભરીને જઈશું ભૂખ્યા પેટે બાબો ઘેર નહીં જાય મેં છેલ્લો દાડો થઈ નિયર જઈએ મેં મને એડ્રેસ આપ્યું હું ગયો ઇન્ડિયન મસાલા રેસ્ટોરન્ટનું નામ હતું મેપમાં જોયું પાછું 380 મીટર મેં પેલો 100 મીટર કહેતો હતો 380 બતાવે કઈ વાંધો નહીં કેબ નહીં કરવી ચાલતા જઈએ મેં રમણીક આવું છે મેં કે કેવું મેં રહેવા દે ચાલ અમે જણા જતા બે જણા ચાલતા જઈએ છે ગૂગલ મેપ બહુ ખરાબ વસ્તુ છે મેપ પતી જાય પણ દુકાન ના આવે બધા એવું થાય ને મેપ પતી જ જાય એના મેપ પતી ગયો આજુબાજુ જોયું કોઈ ઇન્ડિયન મસાલા કંપની કોઈ રેસ્ટોરન્ટ નહોતી શું કહ્યું તો હોતા હતા આમ તેમ એટલી વારમાં એક ગાડી લઈને પેલો પંજાબી માણસ નીકળ્યો પેલું પોર્શ ગાડી આવે પોર્શે શું કહેવાય પોર્શે શું કહેવાય પોર્શ પ્રોગ્રામ પહેલા તમને પૂછી લીધો તો ઇજ્જત ઓછી જાત નહીં મારી
BMW બોલ્યો તો મારા બાપા શું લૂંટા BMW પોર્શ ગાડી લઈને પંજાબી હતા એ પહેલી એ કે क्या हुआ पाजी क्या करना है मेरे को पंचायती हो जाए कंफर्म इंडियन क्या ढूंढ रहे पाजी मैं तो इंडियन मसाला रेस्टोरेंट ढूंढ रहे पाजी मैंने जो वो बंद हो गया 2 महीने पहले उसका नया ब्रांच खुला है मुंबई मसाला आगे से राइट फुल निकलो पंचायती हो जाए पर मदद रूप पंचायती हो जाए थैंक यू पाजी આગળથી રાઈટ ટર્ન લીધો 100-150 મીટર આગળ ગયા મુંબઈ મસાલા બોર્ડર અહીં કંઈક વેજીટેરિયનમાં છઠ્ઠો ઓપ્શન મળે કાકડી ને કાચા ગાજર સિવાય જઈએ અંદર એમ કારણ કે કાકડી ખાઈ ખાઈને 5 દાડાથી એવો ગેસ થયો તો ને છ રૂમ રેસ્ટર મંગાવતો હતો અંદર જઈએ કંઈક તો વેજમાં મળશે ને એમ તો અંદર ગયો દરવાજો ખોલ્યો જેવો પગ મૂક્યો અંદર ગીત વાગ્યું કે નયન બંધ રાખીને ક્યાં વાત હે મારા હર ભાઈ પહોંચી ગયા અરે વાહ मुझे बैठो हजी तो मैं ऑर्डर करूंगा पहला પેલો પંજાબી આઈને મારી બાજુ બેહી ગયો क्या मंगवाया मैंने कहा मछली पंचायत से अपना खावा विषय तो वो मैं मंगवाऊंगा आपको क्या है मतलब मेरा रेस्टोरेंट है धंधो करे बराबर मंगवा रहे भाई आप बताओ यहाँ पे चना अच्छा है तो हम देख लेंगे आप जाओ वेटर ने बोला देखो भाई वेजिटेरियन फूड में आपके पास क्या क्या ऑप्शन है मैंने कि चना मसाला भिंडी मसाला वेज फ्राई वेज हांडी पनीर हांडी मटर पनीर पालक मुर्गी बैठे हैं सब 2-2 प्लेट लेके आओ मैंने कि 10 यूरो पर प्लेट मेरे को तो आधा भिंडी मसाला 2 बटर मोको पड़ा क्या रमणी ने कીધું તારા માં ચાખી લઈશ કે आधा भिंडी मसाला 2 बटर रोटी पेट भरी खाधું છે બીજું આधा भिंडी मसाला મંગાવ્યું બીજી 4 બટર રોટી મંગાવી પેટ ભરી ખાધું છેલ્લે પેલા વેટર ભાઈ પૂછે કે would you like to have anything else dessert dessert में क्या है कि गुलाब जामुन 10 euro how much for one gulab jamun only 6 euros 480 848 मैं मम्मी ने फोन કર્યો મેં મમ્મી 480 નો ગુલાબ જામુન જે ખવાય મારી મમ્મી કે 480 નો માવો લોટ લઈને આવજે આપણું આખું ખાનદાન 3 મહિના સુધી સવાર બપોર 480 ગુલાબ જામુન ખાઈને આ તો પેટમાં પાણી મારીને બહાર કાઢી છે ઘરે કાજુ બકરી દિવાળીની પડી હજી અમને પડી જાય ત્યાં ગુલાબ જામુન ખાવા તમારે તો અકડા એ કે મૂકી દે ફોન નહીં નો ડેઝર્ટ ઇટ્સ ઓકે बिल आ 34 यूरो નો बिल મારી પાસે 40 યુરો હતા મેં મૂક્યા ચેન્જ રહેવા દેતો હતો મેં તો ટીપ એ બહાર નીકળી ગયો પછી ખબર પડી યાર 480 ની ટીપ આપી આપણે આના કરતા ગુલાબ જામુન ભાઈ ઉતરો હતા ખાયા બાદ ખાયા ગયા પછી હોટલ પાછા આવતા હતા એટલે અમે પછી બહારથી આવી કાકા હતા ગિટાર વગાડતા હતા સામે વાટકો પડ્યો હતો ત્યાં ભિક્ષા માંગે પણ ભિક્ષાની જેમ ના માંગે એક કળા શીખીને પોતાની કળા રજૂ કરે કે તમને મારી કળા ગમી હોય તો મને મદદ કરો આપણે આમ ગુજરાતના ભિખારી જેવું નહીં ગુજરાતમાં તો ભિખારી જેવી જ આપણે માટલી નથી કાઢી કઈ ગાલો ટોનમાં હોય બાકી એ બોલે નહીં કઈ ગાલો ને આવું શું કરે બોલે ને એમાં પાછળ સાયલેન્ટ બી હોય આવું શું કરે મારો ભાઈ નહીં ટોન એનો એક છે કન્ફર્મ અને બોલતો નથી આવું શું કરે આવું કરે હવે બીજું ગુજરાતના ભિખારીની ખાસિયત શું છે ધારો કે તમે 5 ની નોટ આપી દો કે 10 ની નોટ આપી દો આમ લે થેન્ક યુ કે વાયલ ને એમ અને ધારો કે તમે એમ કહો કે નહીં દેના હે 5 રૂપિયા ઇજ્જત કાઢી જાય એવું ફોરેનમાં નતું ફોરેનમાં પેલા કાકા હતા ગિટાર વગાડતા હતા સામે વાળકો પડ્યો તો કાકા એમની ધૂનમાં હતા ગોરા કે બસ મેં મોરે મતલબ ગોરા કે દે ગોરા મે મારો રામ જાણે હું ગાય છો મજા ગોરા મોવા કે રે મારી સામે જો રેક હું અમિત કુમાર રેકા કરે ખાલી હો જન્મની ઘરે આવી ગયો કે 3 મહિના રોજ રેકા અમાર ઉપર સુધી બ્રશ કરતી વખતે રેકા એ અમારા જમાનાનો ગોતીલો બાપુજી કોઈ કઈ નહીં ગોતવું ભાઈ કાકા જાતા હતા બરાબર કે મને બોલા મને બોલો મેળા કરા આવ ગાતા હતા
મેં કીધું I wanted to give you something but I don't have change. છૂટા નથી નહીં તો આપતો કાકા કહી તમને આપતો. કાકામાં હતું હશે પાછળથી ક્રેડિટ કાર્ડનું મશીન કાઢ્યું. હવે ઇજ્જતનો સવાલ છે. કે મારી ક્રેડિટ કાર્ડ કાઢ્યું મેં સ્વાઇપ કર્યું મિનિમમ 5 યુરો લે 8.50 400 ઘરે પપ્પાને SMS કર્યો. પપ્પાએ ફોન કર્યો આ બેટા 400 રૂપિયા શેના આપ્યા કે પપ્પા એક્ચ્યુઅલી ભાઈ ગિટાર વગાડતા હતા ને મેં કોઈ એમને આપ્યા કે હા સારું કે કોન્સર્ટમાં જવાય લોકો આપણી ટિકિટ લઈને નહીં આવતા કે કોન્સર્ટ જોવા જવાય મેં કહું બાબા કોન્સર્ટ નતો એક્ચ્યુઅલી રોડ ઉપર વગાડતા હતા ને એમને આપ્યા પપ્પા કે બેટા આવી તો રોડ ઉપર 400 રૂપિયા આપો ને તો પછી એક દિવસ આપણે પણ હું આપી દીધા વાંધો નહીં એમ. પાછો આવ્યો પછી ફ્રેન્કફર્ટ એરપોર્ટ થી મારી ડાયરેક્ટ કલોન એરપોર્ટ થી પછી અમદાવાદની ફ્લાઇટ હતી ડાયરેક્ટ ફ્લાઇટ હતી એમાં રમણીક નહોતો રમણીકને 6 મહિનાથી પ્રોગ્રામ હતા ડાયરા મારો પ્રોગ્રામ પતી ગયા 6 દાડા પાછો આવતો તો આ બાજુ કોઈ રમણીક હતો નહીં આ વખતે બાજુમાં એક ફોરેનર આવીને બેઠા એ ઇન્ડિયન કરતા વધારે પંજાબીઓ હતો Where are you going? કતાર ઉતરી જઈશ ફ્લાઇટ અમદાવાદ જાય છે અમદાવાદ જતો મારા પછી ઉતરી જઈશ મેં 2 મિનિટ ઉભી રાખજો Where exactly are you going? But India. I'm going to India. Oh, where in India? India, Gujarat. Ultani phave ne. Oh, Gujarat. Very good. I've been there. You're gonna Gujarat bolta hai there. Where exactly in Gujarat? I go Ahmedabad. Oh, Ahmedabad. Ahmedabad bolta hai yaar. Ahmedabad. Very good. Very nice city. Where exactly in Ahmedabad? I'm Changlodiya. પરાયો Solar. Hello, Changlodiya. Ghatlodiya. બોલ ગાંઠવાડિયા પણ મજા આવે છે બધાને હા બસ તો છેલ્લો જોક કરવાનો છે આપણે કોઈ પણ હાસ્ય કલાકાર જ્યારે સ્ટેજ ઉપરથી હું નહીં કોઈ બી હાસ્ય કલાકાર એમ કે હવે છેલ્લો જોક એટલે સમજવાનું કે હવે કલાક રહ્યો ઉતાવળ છે જ નહીં ના છેલ્લા જોક આપણે કરવાનો છે સાથે મળીને આપણે બધા આનંદ કરીએ મારા શાંત થઈ ગયું ફેર એમ કે એને એક્ટિવિટી આપી દીધી એવું છે બીજું કે એ બારી સારું કર્યું અને રૂમાલ જ્યાં સુધી છે મારો રૂમાલ આપી દો ક્યાં છેલ્લો જોક મારી સાથે રહેજો બધા આપણે બધા ભેગા મળીને આનંદ કરીએ જુઓ મારા જીવનમાં હું આ જર્મની તો બહુ પછી ગયો 2017 પણ એની પહેલા હું મારા જીવનમાં બહુ ઓછા પ્રવાસો કરેલા મારા લગ્ન થયા એના પછી બી મારા વાઈફ સાથે આવે એટલે હિમોફિલિયાના કારણે પ્રવાસ કરવું મારા માટે ઈઝી પડે આપણે નહીં ઘણી વાર આપણે સ્પાઉસનું આપણે ગમતા વ્યક્તિનું મનગમતું નામ પાડીએ કપલ એકબીજાના નામ પાડે ને આપણા મમ્મી પપ્પા આપણું નામ પાડતા જુદું મારા અમૂડી અમલી ના બધું મારા પપ્પા કહેતા એમને ખબર નહીં શું શોખ હતો એવો પણ વાઈફ જુદું હોય ને આપણે બી નહીં પેલું ઘરવાળાના હસમુખ હોય એનું નામ પાડતા કે હસમુખું બધા હસમુખું નહીં કરવું હોય નામ ના પાડે હોય અમારા સોસાયટી પાસે પિંકેશ ભાઈ છે એનું નામ પાડ્યું પિંકુ કેવું લાગે છે 48 વર્ષનો લાંબી મૂછ વાળો પિંકુ પિંકુ બહાર આવે બોલો બુલેટ લઈને તમારા છોકરાનું નામ શું કે સર્વેશ પાપાનું નામ પિંકુ કવિતા લખું મારી વાઈફ મને કવિ કહીને બોલાવે મારે એનું નામ પાડવાનું હતું એનું નામ મેઘા છે હું મારે ઘા કહી બોલો ગાના બે મતલબ થાય એક કાઠિયાવાડ વાળો મતલબ બે છોટો ઘા ઘણા એવું બી લાગતું હશે કે લગન પહેલા તો ઓળખી ગયા હતા ગાનો બીજો મતલબ થાય શું બાકી હોય ને આપણે કહીએ કે કંઈ ગામ છે ઘણી વાર કેવું થાય કે આપણી સાથે કોઈ એક વસ્તુ એટલા સમયથી જોડાયેલી હોય કે આપણને એની આદત પડી જાય આપણને એ વસ્તુ ગમવા લાગે તમે 4 મહિનાનું તમને ફ્રેક્ચર થયું હોય ચોથા મહિને ફ્રેક્ચર નીકળી જાય તો પછી 2 દિવસ સુધી ફ્રેક્ચરની યાદ આવે યુ મિસ ધ ફ્રેક્ચર ઇટ સાઉન્ડ લિટલ વિયર્ડ પણ તમને એવું લાગે 3 દિવસનો તાવ હોય પાણીમાં તો બધા જ્યુસ આપી જતા હોય સફરજન નાનો ઉભી સમારી આપ્યું અને પછી અચાનક તાવ જતો રહે ના ખાઈ ફ્રીજમાં પણ એ થઈ જાય એટલે યુ મિસ યોર ફીવર એવું થાય કે નહીં
હિમોફિલિયા આ રોગનો અત્યારે કોઈ એવો ઈલાજ નથી પરમેનન્ટ કે જેનાથી કમ્પ્લીટ મટી જાય અને નિયર ફ્યુચરમાં મેડિકલ સાયન્સની ટેકનોલોજી આવશે. મને એવો પ્રશ્ન થાય કે કદાચ આ ઈલાજ શોધાઈ બી ગયો તો હું કેટલો મિસ કરીશ મારા, કારણ કે નાનપણનો ભેરું છે, આને મને કોઈ માર નહીં ખાવા દીધો. ભેરુને કેટલો યાદ કરીશ, મને મારા ઘાસ સાથે મારા રાઉન્ડ સાથે કેટલો પ્રેમ. એટલે મને મારી વાઈફે ક્યારે પૂછ્યું નથી, મેં ક્યારે કીધું નથી, આજના પ્રોગ્રામમાં આવ્યા નથી. એકાદા પ્રોગ્રામમાં આવે પેઇનફુલી સ્માઇલિંગ ના, તો મારે બધાની સામે કહેવું છે કે આઈ કોલ હર ગા because I love her as much as I love my rounds. વાહ રેકોર્ડિંગ થાય છે એટલે બોલું એટલે એના વિશે બીજા 45 પ્રોગ્રામમાં જોક કરી શકાય. પરમિશન બંધ કરી આપો. બંધ નહીં કરી આપો તો થોડી વાર રહીને મારી આવે કરશે કે આ બંધ કરો. એટલે આ ચાલુ રાખવા માટે બંધ કરી આપજો. શું બંધ કરું બેટા? ક્યાં બંધ કરના હે? પણ છેલ્લો જોક તમારી સામે રજૂ કરું સાહેબ. મજા એવી છે, ઘટના એવી છે કે એક વખત મને મારા કોમેડિયન મિત્ર છે વડોદરામાં, રવિત કરીને મારો ખાસ મિત્ર, એના મોટા બાપાના એના માસીની દીકરી ભાર્ગવી, એ પણ મારા મિત્ર, એની બેન આપણી બેન, એવી રીતે આપણે વાતો કરીએ અમે ઘણી વાર. મારા મિત્રના માસીની દીકરીના મોટા બાપાના દીકરાના લગ્ન હતા. એમણે મને ખાલી ફોર્મેલિટી માટે આમંત્રણ આપ્યું કે હવે તો આવજો. તો હું બિસ્તરા પોટલા લઈને 4 દાડા નહીં, આપણે કંકોત્રી વેચવા નીકળ્યા, વચ્ચે કોઈ દૂરનો સગો મળે ને આપણે કહીએ એકલો કંકોત્રી આવજો એમ, આપણે એમ કે આ તો ક્યાં આવવા, પણ એ હારો પહોંચી જાય તો કેવું આપણે છોબીલા પડી જઈએ એમ. મને ઇન્વિટેશન WhatsApp પર આપ્યું હતું, હાર્ડ કોપી એ નહોતી. ઉનાવાડા ગામ છે ને, તખતાજીના પાલનનું ગામ છે, ઉનાવાડા ડિસ્ટ્રિક્ટ મહીસાગરમાં. સવારે 6 વાગ્યાનો લગન હતા, હું 4:45 પહોંચી ગયો. એનો લગન હતા, એનું આખું ખાનદાન આંખ ચોળીને બહાર આવ્યું. 4:45 માં દૂધ વાળો આવ્યો. મેં ખોલ્યું, તમે? હું અમિત ખુવા. કોણ? લગન માટે બધા કંકોત્રી આપી હતી WhatsApp પર. કે આયા છો તો બપોરનું જમીન જજો. કે અરે ડેક 4 દાડા તમને કેવું થાય કે હવે ના તો ના પડાય. લગનનું કહે છે આવો આવો, અમને બહુ ગમ્યું તમે આયા, અમે કે મોઢા દેખાય તમારા. બે અઠવાડિયા 5000 માણસના લગન હતા, 1200 માણસની જાન હતી. મેં ક્યારે જીવનમાં આટલા મોટા લગન જોયા નહોતા. બીજા દાડા બધા ઓળખાણ અપાવે, આ મારા માસીનો દીકરો થાય, આ અમારા દૂરના ભાઈ થાય. મારી આવે કે આ છે હાસ્ય કલાકાર અમિત ખુબા છે કે આપણા લગનમાં શું કરે, બોલો શું કરે. મેં કહું મારા ભાઈબંધના માસીના દીકરાના મોટા બાપાના દીકરાના લગન છે, એટલે વરરાજાના કાકાના દીકરાના માસીના દીકરાના ભાઈબંધનો ભાઈબંધ થયો. ઓ બાપ, આયા છો જમીન જજો, 4 દાડા રોકાવા. બધાના ચહેરા પર દેખાય કે આટલા નવરા છે હાસ્ય કલાકાર બોલે નહીં. બીજા બધા જાન હતી. હવે ગુજરાતમાં જાનનો પ્રસંગ એવો છે ને સાહેબ કે ક્યાંથી ફોટા પાડવાના આપણે યાર. ટેબલ નીચે જોયું મેં યાર. પાડી લો. આ બહુ અદ્ભુત કેરેક્ટર હા. જેટલા પરણેલા છે અડધો જોક પોલીસ ના અંદાજ નહીં બોલતી. પરણેલા જ સમજશે કુમારાનંદ થશે આમાં જોક શું હતો એમ. તમારી ઘરવાળી તમારું કયું નામ કેમેરામેન આમ માને આમ કેમ ભાભી આમ જોક જોયું ભાભી સાહેબ નીચે જોયું બહુ અઘરું પડે. પહોંચી ગયો. બીજા છે જાન હતી. કોઈ બી ગુજરાતમાં જાન હોય ને, જાન એટલે જાનની અંદર ઘટના કેવી હોય ગુજરાતમાં કે 3-4 ફિક્સ કેરેક્ટર હોય. એક ફુવા હોય જે રિસાયેલા હોય, બધાને ખબર છે. કઈ નવું નથી, બધાને ખબર છે. પણ નવું શું છે ખબર છે કે રિસાયા છે એવું એમને જતાવું બી હોય. આ ખુરશી પાણી જાય બેસવાની છે નહીં બેસવું. આ શું છે કે પાણીની બોટલ છે, પીવાનું પાણી છે, હા નહીં પીવું. જતાવું હોય કે હું રિસાયો છું, મન મનાવો. અને કોણ મનાવે? બીજા એક હોય દૂરના ફુવા જે ગુજરાત બહારથી આવ્યા હોય અને હોતતા હોય. એકાદો ગુજરાત બહારનો બીજો એની પરમિટ પર લઈ ગયા. પહેલા 4-5 પેગ ગાડીમાં જઈને સભ્યતાથી પીતા હોય. 5મા પેગ પછી ધીરે ધીરે ફ્રૂટીની બોટલમાં બહાર લાવે. અને એના જેવા બીજા ગુજરાતની બહારથી આવ્યા હોય એને પકડાવે. એટલે પછી બધા ફ્રૂટી ઉપર ચડેલા હોય. બધા કુવાઓ પી લે એટલે પછી એ ફ્રૂટીની બોટલ આમ સાઈડમાં પડી હોય. પછી પરેશભાઈનો ચિંટુ ઉપાડે
તો તારી 7 વર્ષનો ચિંટુ હો એ પીવાય હારું મસ્ત પીવાય પછી 5 કુવા ટૂન થઈને ફરતા હોય એ કોઈને ખબર ના પડે અથવા ખબર જ હોય કે ટૂન થઈને ફરવાના છે પણ ફરે પેલો ચિંટુ એ ફૂલ ગિયરમાં ગાડી આવી એ એકચ્યુઅલી ફ્રૂટી બોલવાની કોશિશ કરે ઈ સુધી પહોંચે જ નહીં એમાં ફરતો હોય બીજો એક વરરાજાનો કઝિન હોય દૂરનો કઝિન કે જે નવા બૂટ લાવ્યો અને એને બતાવવા હોય કે મારા બૂટ નવા છે એટલે ડાન્સ બી આમ કરતો હોય પેલાની દાઢી ઉધી લઈ જાય મારી પાસે આવ્યો ફરતો અમિત કુવા હા પણ શું છે અને કે ગેસ કરો મેં શું ગેસ કરું આ બૂટ જર્મની ના છે કે પોલેન્ડ ના ગેસ કરો મેં કહ્યું એ છોડ હું વરરાજાનો શું થયું ગેસ કર એ નહીં ખબર જાનમાં બધા બોલ પછી હું જવાબ બી નતો આપતો તમે શું થાવ મેં હું પરિવારનો થાવ પરિવાર પછી પપ્પાએ કીધું મને કે બેટા દૂરના મહેમાન આપણે ભલે દૂરના મહેમાન છે 4 દાડા રોકાવે છે કવર કરજે 1000 એકનું કવર કર્યું 1000 રૂપિયા એક નાખ્યા એકનો સિક્કો નાખ્યો કવર લખ્યું પણ કવર પર લખવાનું શું કારણ કે આપણું વરરાજાનું નામ નહોતું વોટ્સએપ પર ડિલીટ થઈ ગયું થોડી યાદ હોય આપણા ભાઈબંધના માસી દીકરીના કાકા દીકરાના નામ તમને ખબર જ બોલો અમે 4 દાડા જતા નહીં કેવી રીતે કરવું અમે લખી નાખ્યું તું ભાઈ એન્ડ ભાભી ફ્રોમ અમિત ખુવા 1000 રૂપિયા કવર કરીને બહાર બેઠો હતો એટલી વારમાં પછી બધા મારી 20-22 વર્ષના છોકરાઓ ભાણિયા ભત્રીજા હોય ને બધા લાઈનમાં બેઠા હતા હું બેસી ગયો જોડે પછી ખબર પડી રિવાજ આપતા હતા બધા 2500 નું કવર કર્યું મને નહીં કર્યું વાહ વાહ ભાઈ વાહ મેં ક્યારે ફોન કર્યો મેં બાપા 2500 નું કવર કર્યું મેં કે 1500 પ્રોફિટ માં આવતા રહે બધું વધી ગયું ચોથા દિવસે સવારે 6:30 ની લક્ઝરી હતી મારી એસટીની જીએસઆરટીસી ની પણ બુક નહોતી કરાઈ મને એમ કે કદાચ 5 દાડો રોકાવાની ઈચ્છા થઈ જાય એમાં મેં સારી હોય તો બુક નહોતી કરી પછી એવું થયું કે સવારે ગયો એટલી ભીડ લગનનો માહોલ એટલી ભીડ ચડાયા તે આપણે હિમોફિલિયામાં ચડીશું ક્યાં મેળ પડશે એમ પાછો આવ્યો 4 દાડા પછી ફાઇનલી ગયો તો ને બસ સ્ટેન્ડ થી પાછો આવ્યો તો ગરદણીએ મૂકી કે આ તો પાછો બસ નહીં મળી એટલે પાછો આવ્યો જતો રહી બાપા આજે આખા દાડા એકે બસ નથી બીજી એમ હવે કાલ સવારે તે સીધી તો કાકાએ ઘરના 4 છોકરા દોડાયા કે ફટાફટ જાઓ કે પણ ફટાફટ રિઝર્વેશન કરાવી આવો 4 છોકરા દોડતા થઈ ગયા મારા માટે બીજા 7 વાગે રિઝર્વેશન કે આજ કઈ ના થાય બારીમાંથી નાખી દેજો પણ હું ક્યાં આવું રિઝર્વેશન કરાય પછી એવું થયું કે ફાઇનલી અમે લોકો 7 વાગે સવારમાં મૂકવા આવવાના હતા તું સવાર નહીં ધોઈને રેડી થયો બહાર આવ્યો એટલે પેલા ફુવા કહેતા હતા બીજો શું ફ્રૂટી પીધી તમારી ફ્રૂટીમાં નહીં પી બાપા મેં જોયું કે પરસ કેટલું કેવું ફરતું મને મૂકવા કોણ આવશે તો પેલો આવતો હતો બાઈક ને ગિયર કેવી રીતે બદલીશ એક્ટિવા લઈ લે આમાં ભલે કરી દે પછી એક તો ઘરમાં અમુક પ્રસંગ હોય તો બધા સભ્યતાથી વર્તે એવું જરૂરી અમુક મહેમાન હોય જ એવા કે જે આવે એવા નાકમાં આંગળી કરતા આવે આપણને એમ થાય કે આ મારી પૂરી નડવો ના જોઈએ કોબરા મહેમાન આવે એમ કોકના ઘેર નાવા ગયા હોય તો સવારના 7 વાગે બાથરૂમની લાઈન લાગેલી હોય તોય પેલા ટુવાલ કરીને સવારે રેડી થઈ જાય ખબર અમુક મહેમાનો આપણે તો તારો વારો આવે ત્યારે કાઢે ને કપડામાં તારા 4 જણા લાઈનમાં છે પાણી ગરમ મૂક્યું છે હોય ને કુવા ના હોય સમજો ને તું સવારે 7 વાગે બધા ટુવાલો પહેરીને બેઠા પ્રોપર કપડામાં મેં કાજો એમાં એક આગળ બેઠો તો ટુવાલને ગંજી પહેરીને અરે અમિત કુવા તમારો બહુ મોટો ફેન છો મેં અરે બાપરે આ ક્યાં ભટકારો ક્યાં જોવો તો મને તમે YouTube Instagram બધા ફોલો કરું છું બહુ આનંદ થયો સાહેબ મળી તમે અહીંયા શું કરો છો મેં કહું ઘરનો છો
અરે વાહ, સરસ સરસ. આયા છો ને? હા, નીકળી રહેજો. મેં કીધું, ના, હવે રહીશ તો આજે ના, મેં 4 દાડા પહેલા આવ્યો હતો. બોલ. ઓહો. આ મામાએ કેટલા પેક પીધા એ ખબર છે મેં તો. ફુવાના બધા પેક નતો. અરે ના ના, પણ તમારા વિડીયો બહુ સારા. તમે આમ આટલા દિવસ રોકાયા તો હાવ નવરા. મોપર બોલે છે. કેવું ખરાબ કહેવાય છે. બધાના મનમાં હતું આપણા મોપર બોલે કોઈ ને. મારાથી ના રે, હું તો બગડ્યો નહીં. પણ તારા કેટલા ટકા એમ? તું મને બધું પૂછ કરે કે તું કોણ છે? મને કે મને તાતા દે. મને પૂછવા વાળો તું કોણ? મને કે મારા લગન ગમશે વરરાજા. Thank you so much. અરે વાહ. ગુજરાતમાં ચોથો કાર્યક્રમ છે અને પહેલું સેટિંગ ઓવેશન છે. જરૂર મને આશીર્વાદ યાદ રહેશે. તો એકવાર આપ સર્વે નમ્ર ઉતાર કરજો. 2 મિનિટ માટે બધા બિરાજમાન થશો એવી નમ્ર વિનંતી સાથે. હવે બે નાનકડી વાત કરવાની છે આજના પ્રોગ્રામ માટે. હું બધાના નામ બોલું વારંવાર તાળીને એક સાથે તાળી પાડજો. તો પ્રોગ્રામ ઇઝ સ્પોન્સર્ડ બાય કેફે કોમેડી, પ્રોડ્યુસ